નમસ્કાર મિત્રો, હું નિર્મિત પટેલ આપનું વેબ સંકુલ યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનું થંબનેલ તમે જોઈ શકો છો. આજે આપણે અભ્યાસ કરવાનો છે સીસીની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે. પૂછાયેલા પ્રશ્નોની અંદર સમજૂતી સાથે આપણે અભ્યાસ કરવાનો છે. અને આ જે સમજૂતી છે, અહીંયાથી તમને ઘણા બધા પ્રશ્નોના જે ડાઉટ્સ છે એ આજે ક્લિયર કરવા માટે આવ્યો. અને તમે ઘણી બધી વાર જોતા હશો, ઘણી બધી વાર અલગ અલગ વિડીયોઝમાં તમે સાંભળ્યું હશે કે હંમેશા પૂછાયેલા પ્રશ્નો કરવા, પણ પૂછાયેલા પ્રશ્નો કેવી રીતે કરવા ને એનો મારો ટાર્ગેટ છે. આજે મારે તમને એ સમજાવવું છે કે આજે પૂછાયેલા પ્રશ્નોથી કેવી રીતે આપણે પ્રશ્નો સોલ્વ કરી શકીએ. માત્ર શું પ્રશ્નો અને જવાબ જોઈ લેવાથી વાર્તા પૂરી થઈ જાય? ના, પ્રશ્નોને એ અંદાજ મુજબ સમજવા પણ પડશે. અને કેવી રીતે સમજી શકાય છે, બધી જ વસ્તુ વિશે આપણે આજે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. એના પહેલા થોડી ઘણી તમને વિશેષ માહિતી આપી દઉં. હાલની અંદર તમને બધાને ખબર છે કે સીસીની સરસ મજાની જાહેરાત થઈ ગઈ છે અને એ નિમિત્તે વેબસંકુલ દ્વારા ઓફલાઈન બેચની પણ શરૂઆત થઈ ગઈ છે. ઓફલાઈન બેચ એક અમદાવાદ ખાતે રહેશે અને બીજી બેચ આપણા ગાંધીનગર ખાતે રહેશે. અને આ જે ઓફલાઈન બેચ છે એનો ટાઈમ રહેશે 8 થી 10. અને યાદ રાખજો, 14 જાન્યુઆરી પહેલા જો તમે જોઈન થાઓ છો અથવા તો રજીસ્ટ્રેશન કરાવી દો છો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. આ જે બેચ છે એનો ટાઈમ રહેશે 8 થી 10 અમદાવાદ ખાતેની. અને આ જે ઓફલાઈન બેચ છે એ પણ 18 તારીખે શરૂઆત થાય છે. એનો ટાઈમ રહેશે 8 થી 12નો. તો યાદ રાખજો, આ ગાંધીનગર ખાતે છે, આ અમદાવાદ ખાતે છે. બંને જગ્યાએ આપણી બેચ શરૂ થાય છે. અને ઓફલાઈનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે ભણ્યા પણ હશે. ઓફલાઈન વર્ગ એક મજા આવે છે ભણાવવાની અંદર કે જેમાં સ્ટુડન્ટ ડાયરેક્ટલી આપણને ડાઉટ પૂછતા હોય છે કે સર આની અંદર કઈ રીતે થાય, આની અંદર કેવી રીતે આનું સોલ્યુશન આવે, એ પ્રકારની વસ્તુ. ઓફલાઈનની અંદર જો તમે જોઈન થવા માંગતા હો તો અવશ્ય જોઈન થઈ શકો છો. ઓકે, ચલો. સૌથી પહેલો પ્રશ્ન, હવે જુઓ, ત્યારે પણ તમે એમસીક્યુ સોલ્વ કરો છો તો એમસીક્યુની અંદર સૌથી પહેલા તમારે જે સવાલ છે, જે ક્વેશ્ચન છે, બહુ આરામથી વાંચવાનો. જો, સૌથી પહેલા શરૂઆતમાં તમારે ટેવ પાડવાની છે અને વાંચવાની, અને જેને અધ્યયન કહી શકાય એ ટાઈપની વસ્તુ છે. પ્રશ્ન શું લખેલો છે કે ન્યાયાધીશને નિમણૂક કેસ 1998ના સંદર્ભે ન્યાયાધીશને નિમણૂક બાબતમાં ઉચ્ચતમ ન્યાયાલય, અહીંથી ધ્યાન દેવાનું છે સાહેબ, ઉચ્ચતમ ન્યાયાલય પહેલા તો ક્લિયર હોવું જોઈએ કે ઉચ્ચતમ ન્યાયાલય કોને કહેવાય. તો ઉચ્ચતમ ન્યાયાલયનો મતલબ થાય સુપ્રીમ કોર્ટ. હવે યાદ રાખજો, જો તમને ઉચ્ચ ન્યાયાલય પૂછે તો હાઈકોર્ટ, ઉચ્ચતમ ન્યાયાલય પૂછે તો સુપ્રીમ કોર્ટ. આટલું ક્લિયર? ઓકે. ન્યાયાલયના સ્પષ્ટીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હવે આ પ્રશ્ન જુઓ, આ પ્રશ્ન એસટીઆઈ 2019 અને 20ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો આ ટાઈપનું એક પીવાયક્યુ લઈ લેવાનું. હવે અહીંયા શેની વાત કરી છે? ન્યાયાધીશો વિશેની વાત કરીશ. તમને માઇન્ડની અંદર પહેલા જો તમે આ વસ્તુ વાંચેલી હશે તો ક્લિયર હશે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિશે શું લખેલું છે, હાઈકોર્ટના ન્યાયાધીશ વિશે શું લખેલું છે. ઓકે, ચલો. એના પછી આના ઓપ્શન ઉપર જઈએ છે કે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને નિમણૂક કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉચ્ચતમ ન્યાયાલયના 4 વરિષ્ઠ ન્યાયાધીશોની સલાહ સાથે વિચાર વિમર્શ કરશે. હવે જો આ જે લાઈન છે, આ જે ઓપ્શન આપેલો છે, એના ઉપરથી હું તમને કહું કે આ વસ્તુ તમારે વાંચવાની છે. આ વસ્તુ કઈ જગ્યાએ લખાઈ છે? તો થર્ડ જજ કેસ, એટલે કે તૃતીય જજ કેસ 1998. થર્ડ જજ કેસ થયો 1998માં. આ થર્ડ જજ કેસ 1998માં શું થયું? અહીંયા કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ કોને નિમણૂક કરશે? તો ન્યાયાધીશ. રાષ્ટ્રપતિ ન્યાયાધીશને નિમણૂક કરશે, પણ કોની સલાહ અનુસાર? તો એ સલાહ લેવા માટે એક પદ્ધતિ હશે જેને આપણે શું કહીશું? કોલેજિયમ પદ્ધતિ. શું હશે? કોલેજિયમ પદ્ધતિ. અને કોલેજિયમ પદ્ધતિમાં કેટલા લોકો હશે? એક મુખ્ય ન્યાયાધીશ અને 4 અન્ય ન્યાયાધીશ. બરાબર? જો આટલા ઓપ્શન ઉપરથી આપણું ઘણું બધું વિસ્તૃત લેવલનું સમજવાની કોશિશ કરીશું. તમારે હંમેશા પીવાયક્યુ ની અંદર આ જ ટાઈપની વસ્તુ કરવાની છે કે ઓપ્શન શું બતાવે છે, ઓપ્શન ક્લિયર કરાવે છે કે થર્ડ જજ કેસ વિશે વાત કરી છે કે તૃતીય જજ કેસમાં શું કહેવામાં આવ્યું કે સામાન્ય રીતે ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કે હાઈકોર્ટના? એમની નિમણૂક કોણ કરશે? એમને નિમણૂક કરશે રાષ્ટ્રપતિ. પરંતુ કોની સલાહના આધારે? તો સલાહ આપવાનું કામ કોણ કરશે? એક કોલેજિયમ પદ્ધતિ વિકસાવી છે.
આ કોલેજિયમ પદ્ધતિમાં એક મુખ્ય ન્યાયાધીશ હશે અને 4 અન્ય ન્યાયાધીશો, એટલે ટોટલ થઈને ભેગા થઈને 5 ન્યાયાધીશો. અને આ 5 ન્યાયાધીશોની સલાહ માનવા માટે કોણ બંધાયેલા છે? તો રાષ્ટ્રપતિ બંધાયેલા છે. હવે માની લો કે સાહેબ પ્રશ્ન થાય કે આ એક મુખ્ય ન્યાયાધીશ આ બીજા 4 અન્ય ન્યાયાધીશો સાથે ચર્ચા વિચારણા ના કરે અને ડાયરેક્ટલી કોઈનું નામ આપી દે, તો શું એ વખતે રાષ્ટ્રપતિ સલાહ માનવા માટે બંધાયેલા છે કે નહીં? તો બંધાયેલા નથી. આટલો પોઈન્ટ યાદ રાખજો. અહીંયા એક મુખ્ય ન્યાયાધીશ શું કરશે? આ એક મુખ્ય ન્યાયાધીશ 4 અન્ય ન્યાયાધીશ અથવા તો વરિષ્ઠ ન્યાયાધીશ, આ જે વરિષ્ઠ ન્યાયાધીશ છે એમની સાથે શું કરશે? વિચાર વિમર્શ કરશે. શું કરશે? વિચાર વિમર્શ કરશે. આ વિચાર વિમર્શ બાદ જે સલાહ નીકળે છે આમાંથી કોઈ પણ 2 ન્યાયાધીશ જો કોઈના નિમણૂકના ઓપોઝમાં હશે અથવા તો એના વિરુદ્ધમાં હશે તો પણ રાષ્ટ્રપતિ સલાહ માનવા બંધાયેલા નથી, અથવા તો પણ આ લોકો ભલામણ નહીં કરી શકે. એટલે તમે વિચાર કરી શકો છો કે કોઈ ન્યાયાધીશની નિમણૂકમાં મિનિમમ 4 ન્યાયાધીશ એક તરફ હોવા જોઈએ. આ 4 ન્યાયાધીશ એક નામનું સજેશન કરતા હોય તો એ નામ તમારે રાષ્ટ્રપતિને આપવાનું છે અને રાષ્ટ્રપતિ એ વ્યક્તિને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશ તરીકે શું કરશે? નિમણૂક કરશે. તો આ ઓપ્શન ઉપરથી આપણે ઘણી બધી માહિતી લઈ લીધી. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુમાં? હે ને? ચલો, તો આ ઓપ્શનમાં આપણે સમજાય અહીંયા શું લખેલું ફરી એકવાર ધ્યાનથી સમજજો કે ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂકમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ન્યાયાલયના 4 વરિષ્ઠ ન્યાયાધીશો સાથે વિચાર વિમર્શ કરશે. ઓકે, ચલો, તો આના ઉપરથી ક્લિયર થઈ ગયું. હવે જો આના ઉપરથી બીજો પ્રશ્ન લોકો કેવી રીતે પૂછી શકે? વિચાર વિમર્શ કરશે અને બીજો પ્રશ્ન એવી રીતે પૂછી શકે કે માની લો કે અન્ય ન્યાયાધીશ જો વિચાર વિમર્શ એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અન્ય ન્યાયાધીશ સાથે વિચાર વિમર્શ કર્યા વગર ડાયરેક્ટ સલાહ જો રાષ્ટ્રપતિને આપી દે તો શું રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા છે? તો બંધાયેલા નથી. વિચાર વિમર્શ કર્યા બાદ જો સલાહ આપશે તો રાષ્ટ્રપતિ બંધાયેલા છે. તો હંમેશા આ જ ટાઈપની વસ્તુ તમારે પીવાયક્યુમાં સોલ્વ કરવાનું. ભલે એક પીવાયક્યુ સોલ્વ કરતા ઘણો સમય લાગશે પણ તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ ગયા છે કે ના આની અંદર આ વસ્તુ આવે. ઓકે, આ થર્ડ જજ કેસ હતો. એના પહેલા 2 જજ કેસ થઈ ગયા હતા. સૌથી પહેલો કેસ હતો એસપી ગુપ્તા કેસ 1981. એ વખતે શું કહી દીધું કે રાષ્ટ્રપતિ સલાહ માનવા માટે બંધાયેલા નથી. ન્યાયાધીશની નિમણૂકમાં રાષ્ટ્રપતિ જે સલાહ આપે એ પોતાની મરજી મુજબ નિમણૂક કરે છે. તો પહેલો જજ કેસમાં કહી દીધું. બીજા જજ કેસમાં કહી દીધું કે રાષ્ટ્રપતિ સલાહ માનવા બંધાયેલા છે. પણ એ વખતે આ જે કોલેજિયમ પદ્ધતિ લાવવામાં આવી હતી એની સભ્ય સંખ્યા ઓછી હતી. એ વખતે કહેવામાં આવ્યું હતું કે એક મુખ્ય ન્યાયાધીશ અને 2 અન્ય ન્યાયાધીશ ટોટલ થઈને 3 લોકો હશે. એના પછી જે થર્ડ જજ કેસ થયો 1998માં ત્યારે ન્યાયાધીશની સંખ્યા શું કરવામાં આવી? વધારવામાં આવી. ઓકે, ચલો, તો અહીંયાથી પહેલો ઓપ્શન તમારો ક્લિયર છે. હવે બીજા ઓપ્શન ઉપર હું આગળ વધું છું. અહીંયા લખેલું છે ઉચ્ચ ન્યાયાલય. ઉચ્ચ ન્યાયાલય મતલબ હાઈકોર્ટ, બરાબર છે? અહીંયા ધ્યાનથી સમજવાનું, કારણ કે કેવું થાય અહીંયા ઉચ્ચતમ લખેલું છે એટલે અહીંયા આપણે પહેલી નજર ઉચ્ચતમ ઉપર લાગે, આપણને સુપ્રીમ કોર્ટ લાગશે, પણ અહીંયા શું આવશે? અહીંયા હાઈકોર્ટ છે. એટલે બહુ ધ્યાનથી વાંચવાનું. હાઈકોર્ટ છે. ન્યાયાધીશની ફેરબદલી વખતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એ જગ્યાએ જ્યાંથી ન્યાયાધીશની બદલી કરવામાં આવી છે અને જ્યાં ફેરબદલી કરવામાં આવી છે ત્યાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચાર વિમર્શ કરશે. સૌથી પહેલા આના માટે આર્ટિકલ કયો લખાયેલો છે? એના માટે લખાયેલો છે આર્ટિકલ 222. આર્ટિકલ 222માં વાત કરે છે હાઈકોર્ટના જે ન્યાયાધીશ છે, હાઈકોર્ટના ન્યાયાધીશની ફેરબદલી. હાઈકોર્ટના ન્યાયાધીશની ફેરબદલી એટલે કે માની લો કોઈ વ્યક્તિ ગુજરાત હાઈકોર્ટમાં હોય, એને બીજે કોઈ હાઈકોર્ટમાં, મધ્યપ્રદેશ હાઈકોર્ટ હોય, આંધ્રપ્રદેશ હાઈકોર્ટ હોય, કોઈ પણ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે મોકલવામાં આવે તો એની અંદર મોકલવાની જવાબદારી કોની છે? તો ખાસ કરીને અહીંયા રાષ્ટ્રપતિ દ્વારા બદલી કરવામાં આવશે. પરંતુ આ બદલીની અંદર ખાસ યાદ રાખવાનું કે આમાં નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ, બીજા 4 વરિષ્ઠ ન્યાયાધીશ જે કોલેજિયમમાં હતું એ જ ટાઈપ 4 વરિષ્ઠ ન્યાયાધીશને સલાહના આધારે આ નિર્ણય લેશે. ઓકે, અને એ વખતે જ્યારે બદલી થતી હશે ત્યારે એ વખતે પણ ખાસ કરીને સુપ્રીમ કોર્ટના જજ બીજા બંને લોકોની સલાહ લેશે. જે જગ્યાએ માની લો કે કોઈ આંધ્રપ્રદેશની અંદર
મુખ્ય ન્યાયાધીશ અન્ય ન્યાયાધીશ તરીકે છે એની બદલી જો મધ્યપ્રદેશની અંદર થવાની હોય તો આંધ્રપ્રદેશના મુખ્ય ન્યાયાધીશ સાથે સાથે બીજા કોઈ રાજ્યના એટલે કે મધ્યપ્રદેશ હાઈકોર્ટના જજની પણ સલાહ લેવી પડશે, એમની સાથે વિચાર વિમર્શ કરવો પડશે. તો એ જ બધી વસ્તુ અહીંયા જોવા મળશે. તો ખાસ કરીને યાદ રાખવાનું, બદલીની અંદર તમને શું જોવા મળશે? રાષ્ટ્રપતિ દ્વારા, પરંતુ કોની સલાહ મુજબ? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને 4 વરિષ્ઠ ન્યાયાધીશોના કારણે. એટલે એસટીએમાં જે પ્રશ્ન પૂછાયો હતો એમાં બંને વિકલ્પ કેવા છે? સાચા છે. બરાબર. અહીંયા જુઓ, તો અહીંયાથી આ જ રીતે હંમેશા પ્રશ્નો સોલ્વ કરવાના છે. કયો આર્ટિકલ આવશે? આર્ટિકલ 222 તમારે ખાસ યાદ રાખવાનું છે, હાઈકોર્ટના ન્યાયાધીશની બદલી. ઓકે, શરૂઆતમાં હાઈકોર્ટના ન્યાયાધીશની બદલીમાં 1+2 એટલે કે ટોટલ થઈને 3 લોકો હતા. પછી રેફરન્સ કેસ થયો 1998માં, એટલે એમાં કેટલા કરી દીધા? એમાં પાછા 1+4 એટલે કે ટોટલ થઈને 5 ન્યાયાધીશો કરી દીધા. તો આ જ ટાઈપની અંદર તમારે પીવાયક્યુ કરવાના છે. તમને પછી આની અંદર જો એવું નથી કહેતો કે આ પ્રશ્ન ફરી રિપીટ થાય પણ ખરો, ના પણ થાય, પણ આના આધારે જેટલા પણ પ્રશ્નો થશે એ બધા જ ક્લિયર હશે. પણ આપણે બધા શું કરીએ છીએ? આપણે કેવી રીતે વાંચી દઈએ? ડાયરેક્ટલી. જો કે ન્યાયાધીશોની બદલી એમાં આ જવાબ આવશે, બસ વાર્તા પૂરી. ના, તો પીવાયક્યુ કરવાનો કોઈ મિનિંગ નથી. પૂછાયેલા પ્રશ્નો કેમ કરવા જોઈએ એનો ઉદ્દેશ્ય છે મારો કે પૂછાયેલા પ્રશ્નો જો તમારે કરવા હોય તો આ જ ટાઈપની વસ્તુ ઓપ્શન તમે પકડો અને ઓપ્શન ની અંદર ઓપ્શનને સમજો, બંને ઓપ્શનને સમજવાના છે. બંને ઓપ્શન ની અંદર આગળની જે પૂર્વધારણાઓ જે લખાયેલી છે કે બંને ઓપ્શન શું બતાવે છે એ પણ વસ્તુ તમારે સમજવી પડશે. તો અહીંથી બીજા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને ઓટોમેટિકલી મળી જશે. ચલો, બીજો એક પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 2. ઓકે, જો આ મોટા પ્રશ્નો જોઈને ક્યારે પણ ગભરાવાનું નથી, મોટા છે એટલા જ ઇઝી પ્રશ્નો છે. ઓકે, જો શું લખેલું છે અહીંયા? રાજ્યપાલની વૈધાનિક સત્તાઓ. અહીંયાથી દરેક શબ્દોને હું તમારે ક્લિયર કરાવતો રહીશ. રાજ્યપાલની વૈધાનિક સત્તાઓ. ઓકે, વૈધાનિક સત્તાઓ લખેલી અંગે નીચેનામાંથી કઈ બાબતો અથવા તો કયા વિધાનો સાચા છે? હવે અહીંથી મિનિંગ આવે વૈધાનિક સત્તા. વૈધાનિક સત્તાનો મતલબ થાય કારોબારી સત્તા. કારોબારી સત્તાની વાત આવે એટલે વૈધાનિક સત્તા આવશે. સામાન્ય રીતે રાજ્યપાલ નિમણૂક કરવાની જે શક્તિ હોય છે એ બધી કારોબારી સત્તામાં ઓળખવામાં આવશે. જો વિધેયક જો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના વિરુદ્ધમાં હોય તો રાજ્યપાલ રાષ્ટ્રપતિના વિચારણા માટે અનામત રાખી શકે છે. ઓકે, એના પછી રાજ્યપાલ રાજ્ય વિધાનસભાના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે. ત્યાં દ્વિગૃહી વિધાનસભા હોય ત્યાં રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનને નિયુક્ત કરી શકાય છે. હવે અહીંયા ધ્યાનથી સમજો, હું અહીંયાથી દરેક વિધાનો ઉપર જઉં છું. સૌથી પહેલા વિધેયકમાં જો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય તો રાજ્યપાલ રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે. સામાન્ય રીતે અહીં વીટો પાવરની વાત સમજવું કે વીટો પાવરમાં શું આવશે? તો વીટો પાવર સૌથી પહેલા આપણે રાષ્ટ્રપતિ માટે વાત કરીએ તો આર્ટિકલ 111માં વીટો પાવર છે. વીટો પાવરનો મતલબ શું છે? પહેલા તો આર્ટિકલ 111માં કે વીટો શબ્દનો પ્રયોગ નથી થયો. શબ્દ એવી રીતે બોલાય છે કે સંસદની અંદર કોઈ ખરડાને રાષ્ટ્રપતિ મંજૂરી આપી પણ શકે અથવા તો ન આપી શકે. તો અહીંયા સામાન્ય રીતે અહીંયા રાષ્ટ્રપતિની વાત કરું છું. રાજ્યપાલ 200 અને આર્ટિકલ 201 બંનેની અંદર અલગ અલગ વસ્તુ છે. બંને માટે કોમન વાત કરી દઉં છું. જેમ કે સૌથી પહેલા આવશે અંત્યાતિક વીટો. પછી આવશે નિલંબનકારી વીટો. નિલંબનકારી વીટો. એના પછી આવશે પોકેટ વીટો અને એના પછી આવશે રાષ્ટ્રપતિના વિચારણા હેઠળ. રાષ્ટ્રપતિના વિચારણા હેઠળ બંને વીટો પાવરની વાત કરતો છું, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના સમકક્ષ. હવે ધ્યાનથી સમજો, અંત્યાતિક વીટો પાવર કોને કહેવાય? માની લો કે કોઈ બિલ રાષ્ટ્રપતિ પાસે આવ્યું કે રાજ્યપાલ પાસે આવ્યું, તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ બિલને નામંજૂર કરે છે. શું કરે છે? નામંજૂર કરે છે.
તો એ બિલને આપણે એમાં કયો વીટો પાવરનો ઉપયોગ કર્યો કહી શકાય? એમાં અંત્યાતિક વીટો પાવરનો ઉપયોગ કર્યો કહી શકાય. અંત્યાતિક, આના નામ ઉપરથી ખબર પડે કે અંત કરી દીધો છે. અને અંત કરવાની વસ્તુ આપણે કયા દેશ પાસેથી શીખેલી છે? બ્રિટન પાસેથી. કે દરેક બિલ લઈને જતા હતા, અને યાદ રાખવા માટે છે કે દરેક બિલ લઈને જઈએ, દરેક વસ્તુમાં બ્રિટન ના પાડી દે, તો યાદ રાખવા માટે છે કે અંત્યાતિક વીટો. તો આની અંદર શું કરી દીધું? નામંજૂર કરી દીધું. અહીંયા જુઓ, નિલંબનકારી વીટો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સસ્પેન્સિવ વીટો. સસ્પેન્સિવ વીટો. હવે સસ્પેન્સિવ વીટો અથવા તો નિલંબનકારી વીટોનો મતલબ શું થાય? માની લો કે રાષ્ટ્રપતિ રાજ્યપાલ પાસે બિલ આવ્યું, તો રાષ્ટ્રપતિ એ બિલને સંસદને ફરી એકવાર પુનઃ વિચારણા માટે મોકલશે. અને જો રાજ્યપાલ પાસે આવ્યું છે તો રાજ્યપાલ શું કરશે? વિધાનમંડળને એક વખત ફરી પુનઃ વિચારણા માટે મોકલશે. હવે સાહેબ પ્રશ્ન થાય, એક જ વખત કેમ? કારણ કે બંધારણમાં લખવામાં આવ્યું છે કે નિલંબનકારી વીટો એક વખત તમે પુનઃ વિચારણા માટે મોકલશો તો બીજી વખત જ્યારે સંસદ અથવા તો વિધાનમંડળ એનું એ બિલ અથવા તો એનું એ વિધેયક જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને આપે છે તો એ વખતે ફરીથી સહી કરવા બંધાયેલા છે. તો નિલંબનકારી વીટોનો મતલબ શું થઈ જાય? જે બિલ અથવા તો ખરડો એક વખત પુનઃ વિચારણા માટે. કેટલી વખત? એક વખત પુનઃ વિચારણા માટે. ક્લિયર? પોકેટ વીટોનો ઉપયોગ શું થાય? જો સામાન્ય રીતે હું પ્રેક્ટિકલની વાત કરું તો પ્રેક્ટિકલી રીતે ભારત દેશમાં પોકેટ વીટો જોવા નથી મળતો. કેમ સાહેબ આવું બોલો છો? જ્ઞાની જયસિંઘે સાહેબ ઉપયોગ કરેલું છે પોકેટ વીટોનો. જો ખાસ કરીને પોકેટ વીટો લેવામાં આવ્યો છે અમેરિકામાંથી. અને યાદ રાખજો, ફ્રાન્સ, આ જે નિલંબનકારી વીટો છે એ તમારો કયા દેશમાંથી? તો ફ્રાન્સની અંદરથી લેવામાં આવ્યો છે. હવે કેવી રીતે યાદ રાખવું? તો જો ફરી એકવાર પુનઃ વિચારણા માટે મોકલે છે તો કયો દેશ હશે? ફરી ઉપરથી ફ્રાન્સ યાદ રાખવાનું. અહીંયા અંત્યાતિક વીટો એટલે નામંજૂર કરે છે, ના પાડતા આપણે કોની જોડેથી શીખીએ? બ્રિટન પાસેથી. અમેરિકામાં કેવું છે કે અમેરિકાની અંદર રાષ્ટ્રપતિ જોડે જ્યારે બિલ આવે છે, પ્રેસિડન્ટ જોડે જ્યારે બિલ આવે છે, તો અમેરિકામાં પ્રેસિડન્ટ પાસે માત્ર 10 દિવસનો સમય હોય છે કે 10 દિવસની અંદર કાં તો એમને મંજૂરી આપી, કાં તો એને નામંજૂર કરવું અથવા તો પુનઃ વિચારણા માટે મોકલવું. પરંતુ 10 દિવસ પછી જો કોઈ સમય ખેંચે છે અથવા તો 12મો દિવસ, 11મો દિવસ કરે છે, તો એનો મતલબ થાય કે રાષ્ટ્રપતિએ પોકેટ વીટોનો ઉપયોગ કર્યો છે. પરંતુ એના માટે સમય નિર્ધારિત તો કરેલો હોવો જોઈએ. મેં કીધું કે 10 દિવસ કરતા જો વધારે સમય ખેંચે છે તો, પરંતુ ભારત દેશની અંદર રાષ્ટ્રપતિનો સમય નિર્ધારિત જ નથી કર્યો. કે એવું નથી કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને કેટલા સમયમાં મંજૂરી આપશે. તો શું તમને લાગે છે કે પોકેટ વીટો ખરેખર પ્રેક્ટિકલી રીતે જોવા મળે? કારણ કે વીટો પાવરનો ઉપયોગ શું થાય? કોઈક સીમા દર્શાવી હોય ને સીમામાં જો તમે મંજૂરી ના આપો તો પોકેટ વીટો કહેવાય. પણ એ તો સીમા જ નિર્ધારિત નથી કરવામાં આવી. એટલે આપણે પ્રેક્ટિકલી રીતે માનીએ છીએ કે રાષ્ટ્રપતિ પોતાના વિચારણા હેઠળ રાખે અથવા તો બિલને મંજૂરી આપવા માટે ઘણો વિલંબ કરી નાખે, તો આપણે એને કહી શકીએ કે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો છે. બાકી પ્રેક્ટિકલી રીતે નથી જોવા મળતું, અમેરિકામાં જોવા મળે છે. હવે જો આટલા સુધી તમને જે વીટો પાવર જોવા મળશે ને રાષ્ટ્રપતિ રાજ્યપાલમાં કોમન છે, અને આ ત્રણે વીટો પાવર રાષ્ટ્રપતિ રાજ્યપાલમાં કોમન છે. રાષ્ટ્રપતિના વિચારણા હેઠળ માની લો કે વિધાનમંડળમાંથી કોઈ ખરડો આવે છે, રાજ્યપાલ પાસે, રાજ્યપાલને એવું લાગે છે કે ખરેખર આને મારે રાષ્ટ્રપતિના વિચારણા હેઠળ મોકલવો જોઈએ, તો રાષ્ટ્રપતિ મોકલી શકે છે. કોઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના વિરુદ્ધમાં હોય, મૂળભૂત અધિકારના વિરુદ્ધમાં હોય, જે પણ હોય, રાજ્યપાલ એ ખરડાને કોના માટે મોકલી શકે છે? રાષ્ટ્રપતિના વિચારણા હેઠળ મોકલી શકે છે. માની લો કે બિલને રાજ્યપાલે શું કરી દીધું? રાષ્ટ્રપતિના વિચારણા હેઠળ મોકલી દીધું. હવે ધ્યાનથી સમજો, જો જેવું રાષ્ટ્રપતિના વિચારણા હેઠળ ગયું છે તો રાષ્ટ્રપતિ એને મંજૂરી આપી પણ શકે, નામંજૂર પણ કરી શકે, પુનઃ વિચારણા માટે પણ મોકલી શકે. પણ સાહેબ પુનઃ વિચારણા માટે કેટલી વખત મોકલી શકે? અહીંયા તો તમે કીધું કે એક વખત મોકલી શકે, પણ માની લો કે રાજ્યનું બિલ રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યું છે તો એ બિલને રાષ્ટ્રપતિ ઈચ્છે એટલી વખત પુનઃ વિચારણા માટે મોકલી શકે. આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઈચ્છે એટલી વખત પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. જો સંસદનું બિલ રાષ્ટ્રપતિ જોડે આવ્યું તો રાષ્ટ્રપતિ એને પણ એક વખત પુનઃ વિચારણા માટે મોકલશે. પરંતુ રાજ્યનું બિલ જો રાષ્ટ્રપતિ પાસે આવ્યું, રાજ્યપાલે એમને ટ્રાન્સફર કરી દીધું,
તો એ કન્ડિશનમાં રાષ્ટ્રપતિ ઈચ્છે એટલી વખત પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. પણ સાહેબ માની લો કે કોઈ નાણાં ખરડો હોય રાજ્યનો, અને ઉદાહરણ તરીકે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. હવે રાજ્યનો નાણાં ખરડાને પરવાનગી આપવાની જવાબદારી રાષ્ટ્રપતિ પાસે આવી ગઈ. તો શું રાષ્ટ્રપતિ એને પણ પુનઃ વિચારણા માટે મોકલી શકે? કારણ કે આપણે આગળ ભણ્યા છે, ઘણી લેક્ચરોમાં મેં પણ ભણાયું છે કે નાણાં ખરડાએ ક્યારેય પણ પુનઃ વિચારણા માટે ના મોકલી શકાય. તો યાદ રાખજો, રાજ્યનો નાણાં ખરડો હોય એ કન્ડિશનની અંદર પણ રાષ્ટ્રપતિ એને પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી. કોઈ પણ નાણાં ખરડો હોય, એક વસ્તુ યાદ રાખી લેવાની, કોઈ પણ નાણાં ખરડો હોય એ રાજ્યનું હોય કે કેન્દ્રનું, એને તમે પુનઃ વિચારણા માટે ન મોકલી શકો. કાં તો એને મંજૂરી આપી શકો, કાં તો એને મંજૂર ના કરી શકો, અથવા તો રોકી શકો. બે વસ્તુ થઈ શકે, પરંતુ એને પુનઃ વિચારણા માટે ક્યારે પણ ન મોકલી શકાય. બરાબર? તો આ વીટો પાવરનો મતલબ સમજ્યા. અહીંયાથી પ્રશ્ન એ જ હતો કે રાષ્ટ્રપતિના વિચારણા હેઠળ રાખી શકાય રાજ્યપાલનું બિલ? તો બિલકુલ રાખી શકાય. આર્ટિકલ 201 ની અંદર પણ આના વિશે વર્ણન કરેલું છે. બરાબર છે? તો અહીંયાથી મારો તમને કોન્સેપ્ટ આ સમજાવવાનો હતો કે રાષ્ટ્રપતિની અંદર રાજ્યપાલ કેવી રીતે વિચારણા હેઠળ બિલ રાખી શકે છે. ઓકે, ચલો આપણે પાછા પ્રશ્ન તરફ આગળ વધી જઈએ છીએ અહીંયાથી. ઓકે, તો પહેલું વિધાન આપણે સમજ્યા. બીજું વિધાન ધ્યાનથી સમજજો. રાજ્યની વિધાનસભાના બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવી શકે છે ત્યાં દ્વિગૃહી વિધાનસભા હોય. ચલો આ કોન્સેપ્ટને પણ આપણે સમજીએ. શું રાજ્યપાલ ખરેખર સંયુક્ત બેઠક બોલાવી શકે કે ના બોલાવી શકે? ઉદાહરણ તરીકે માની લો કે તમને બધાને ખબર છે કે વિધાન પરિષદ આવે અને એક આવે વિધાનસભા. અહીંયા હું ક્રોસમાં લખું છું આવી રીતે. માની લો કે આ વિધાનસભા છે અને આ છે વિધાન પરિષદ. શું દરેક રાજ્યોમાં વિધાનસભા છે? હા સાહેબ, દરેક રાજ્યોમાં, એટલે કે 28 રાજ્યોમાં વિધાનસભા તો છે જ. ઓકે, પરંતુ વિધાન પરિષદ માત્ર કેટલા રાજ્યોમાં છે? માત્ર 6 રાજ્યોમાં. કયા કયા રાજ્યો છે? ઘણી વાર મેં ગોખાયું છે અને સૂત્ર પણ આપેલું છે. KTM આબુ, KTM આબુ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશ. આગળ જતા આનો પણ એક સવાલ આવે છે. ઓકે, હવે ધ્યાનથી સમજો. માની લો કે એક બિલ લઉં છું અહીંયાથી. માની લો કે આ બિલમાં 5 મુદ્દાઓ છે. કેટલા મુદ્દાઓ છે? 5 મુદ્દા. અને આ બિલ રજૂ કરવામાં આવ્યું વિધાનસભાની અંદર. ઓકે, તો માની લો કે આ બિલના 5 મુદ્દાઓ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા. હવે વિધાનસભામાંથી પારિત થઈને ક્યાં પહોંચી ગયું? વિધાન પરિષદ. હવે જ્યારે વિધાન પરિષદમાં પહોંચે છે ત્યારે અમુક કન્ડિશન એને લાગુ પડશે. જેમ કે માની લો કે આ 5 મુદ્દા વાળું બિલ છે. 1 2 3 4 5. ઓકે, વિધાનસભામાંથી બિલ ક્યાં આવ્યું? વિધાન પરિષદમાં. હવે વિધાન પરિષદ પહેલી કન્ડિશન એને સ્વીકાર પણ કરી શકે. આખા બિલને શું કરશે? સ્વીકાર કરશે. જો આખા બિલને સ્વીકાર કરી દીધું તો આ બિલ ક્યાં પહોંચી જશે? રાજ્યપાલ પાસે. આ બિલ ક્યાં જતું રહેશે? રાજ્યપાલ પાસે. સૌથી પહેલી કન્ડિશન. એટલો ખ્યાલ આવી ગયો. વિધાનસભામાંથી બિલ આવ્યું જેમાં 5 મુદ્દા લખેલા છે. એ બિલ ક્યાં પહોંચી ગયું? વિધાન પરિષદ. વિધાન પરિષદે પણ એને મંજૂરી આપી દીધી તો બિલ ક્યાં પહોંચી જશે? રાજ્યપાલ જોડે. હવે બીજી કન્ડિશન સમજો. માની લો કે વિધાનસભાના આ બિલમાં કોઈ બીજા અને ત્રીજા મુદ્દા સાથે વિધાન પરિષદ એગ્રી નથી થતી. અમને અનુકૂળ નથી આવતું કે બીજો અને ત્રીજો મને યોગ્ય ગળેથી નથી ઉતરતો. તો માની લો કોઈ મુદ્દાને અથવા તો કોઈ મુદ્દા સાથે શું કરે? અસ્વીકાર કરી શકે. કોઈ મુદ્દાને શું કરે? અસ્વીકાર કરે. કે ભાઈ પહેલો, ચોથો અને 5મો પોઈન્ટ એ તો અમને ખ્યાલ આવી ગયો, પણ આમ બીજો અને ત્રીજા પોઈન્ટમાં અમને ખબર નથી પડતી. ખબર નથી પડતીનો મતલબ અમે આને મંજૂરી નહીં આપીએ. બાકી પહેલો, ચોથો, 5મો પોઈન્ટમાં અમે મંજૂરી આપી દઈશું. બીજી કન્ડિશન થઈ. ત્રીજી કન્ડિશન એવી બની શકે કે વિધાનસભામાંથી બિલ આવ્યું વિધાન પરિષદમાં. હવે વિધાન પરિષદના 5 પોઈન્ટ એટલે આખા બિલનો શું કરી નાખે? વિરોધ કરી નાખે. એટલે આખા બિલનો શું કરી નાખે? અસ્વીકાર કરે. અસ્વીકાર કરી નાખે. કોણ? તો કે વિધાન પરિષદ. ઓકે, 3 કન્ડિશન જોઈ. ચોથી કન્ડિશન પણ સમજી લઈએ. ચોથી કન્ડિશન એવી બની શકે કે વિધાનસભાની અંદર બિલ આવ્યું, વિધાન પરિષદમાં એના ઉપર કોઈ ચર્ચા નથી થતી, ના એના ઉપર ક્યારેય પણ ડિસ્કશન થાય છે. ડિસ્કશન નથી થતી, ચર્ચા નથી થતી, મતદાન નથી કરાતું. આ બધી વસ્તુ થાય છે. કેટલા સમય સુધી? તો 3 મહિના સુધી. કેટલા સમય સુધી? 3 મહિના સુધી આ બિલ પર ચર્ચા નથી કરવામાં આવતી. એટલે બિલ એઝ ઇટ ઇઝ વિધાન પરિષદમાં પડી રહ્યું છે. હજુ એ બિલનો વારો જ નથી આવે, નંબર જ નથી આવ્યો. આવી કોઈ વસ્તુ બની ગઈ.
તો જો આટલાથી વધારે કન્ડિશન તો હોઈ ના શકે. મેક્સિમમ આપણે 4 કન્ડિશન ખેંચી લીધી. પહેલી કન્ડિશન શું કહી દીધી કે સ્વીકાર કરી દીધો. બીજી કન્ડિશન શું કહી દીધી, મુદ્દાનો અસ્વીકાર કરે છે. ત્રીજી કન્ડિશન શું કહી દીધી, આખા બિલનો અસ્વીકાર કરી નાખે છે. અને ચોથી કન્ડિશન શું કીધી, 3 મહિના સુધી આ બિલને પોતાની પાસે પેન્ડિંગ રાખે છે. હવે ધ્યાનથી સમજો આ મુદ્દાને. જો આ બીજી અને ત્રીજી કન્ડિશન થઈ છે, એટલે કે મુદ્દાનો અસ્વીકાર કરી નાખ્યો, તો બીજો અને ત્રીજો મુદ્દો પાછો ક્યાં જશે, બીજો અને ત્રીજો મુદ્દો જશે પાછો વિધાનસભા. ઓકે, વિધાનસભા વિચારશે કે ભાઈ ખરેખર આના વિશે આપણે મંજૂરી આપવી છે કે નથી આપવી. અને માની લો કે વિધાનસભાએ આને આ જ મુદ્દા સાથે એગ્રી થઈ ગઈ કે ના ભાઈ અમારો જે જૂનો મુદ્દો હતો એ જ મુદ્દો અમારો બરાબર છે, તો હવે આ મુદ્દા ડાયરેક્ટલી ક્યાં પહોંચી જશે, રાજ્યપાલ પાસે પહોંચી જશે. એનો મતલબ કે સાહેબ વિધાન પરિષદ જોડે તો કોઈ પાવર નથી, બિલકુલ નથી. માત્ર ને માત્ર શું કરી શકે, ભલામણ કરી શકે છે. એટલે ટૂંકમાં આખા બિલનો હવે બીજી કન્ડિશન સમજો કે અસ્વીકાર કરી નાખ્યો. આપ માની લો કે આ બિલને વિધાન પરિષદે રિજેક્ટ કરી નાખ્યું, તો હવે શું કરશે વિધાનસભા, વિધાનસભા આ જ બિલ ફરી લાવશે. અને આ વખતે વિધાન પરિષદ એને રોકી નહીં શકે. બરાબર, ડાયરેક્ટલી બિલ ક્યાં પહોંચી જશે, હવે રાજ્યપાલ પાસે. એટલે આની અંદર આ બંને કન્ડિશન થાય તો વિધાનસભામાં ફરી બિલ લાવવામાં આવશે અને ફરીથી આ બિલ ડાયરેક્ટ ક્યાં પહોંચશે, રાજ્યપાલ પાસે મોકલી દેવામાં આવશે. એટલે કોઈ એક મુદ્દાનો વિરોધ થયો ત્યારે પણ, અથવા તો કોઈ અસ્વીકાર કરવામાં આવે આખા બિલને, તો વિધાનસભા ફરી બિલ લાવશે, ફરી ડાયરેક્ટલી ક્યાં પહોંચી જશે, રાજ્યપાલ પાસે. હવે સાહેબ ત્રીજી કન્ડિશનની આપણે વાત કરીએ. જો હજુ સુધી વિધાન પરિષદ આ બિલ જોયું જ નથી, ત્રીજા મુદ્દાને આપણે ચોથા મુદ્દાને ધ્યાનમાં લઈએ તો એ કન્ડિશનમાં શું કરવામાં આવશે, 3 મહિના વીતી ગયા છે બિલાએ, 3 મહિના વીતી ગયા છે, એના બાદ વિધાનસભા ફરી એકવાર ખરડો લાવશે, આ જ બિલ ફરી લાવશે. અને હવે વિધાન પરિષદને સમય આપી દેવામાં આવશે મેક્સિમમ 1 મહિનાનો સમય. મેક્સિમમ કેટલા મહિનાનું, 1 મહિનાનું. 1 મહિનાની અંદર વિધાન પરિષદ પોતાની ભલામણ કરી શકે છે. હવે 1 મહિનાની અંદર પણ જો એમને કોઈ ચર્ચા ના કરી, મતદાન ના કર્યું, તો 1 મહિના બાદ ડાયરેક્ટલી બિલ ક્યાં પહોંચી જશે, રાજ્યપાલ પાસે. એટલે ટૂંકમાં તમે વિચાર કરી શકો કે વિધાન પરિષદને કોઈ ખરડો રોકવા માટે મેક્સિમમ 4 મહિના સુધી એ ખરડો રોકી શકે છે. મેક્સિમમ 4 મહિના સુધી. 4 મહિના પછી રોકી ના શકે. અને આપણે વાત કરીએ સંયુક્ત બેઠકની, તો સંયુક્ત બેઠક ક્યારે બોલાવી શકાય, જ્યારે બંને ગૃહોના ખરડાને લઈને કોઈ વિરોધ થાય, અથવા તો કોઈ એક ગૃહ 6 મહિના કે તેથી વધુ સમય એ બિલને પેન્ડિંગ રાખે તો. પણ અહીંયા તો એવી કન્ડિશન બનતી જ નથી, કારણ કે જો આ મુદ્દાને લઈને અસ્વીકાર થઈ ગયો તો શું કરી દીધું, વિધાનસભાએ ફરી બિલ લાવી દીધું, ડાયરેક્ટલી રાજ્યપાલ પાસે પહોંચી ગયું. 3 મહિના જો સુધી આની પાસે વિચારણા હેઠળ રાખે છે વિધાનસભાએ, ફરી બિલ લાવી દીધું, ડાયરેક્ટલી ક્યાં પહોંચી ગયું, રાજ્યપાલ પાસે. એટલે કે 1 મહિના પછી રાજ્યપાલ પાસે પહોંચી ગયું. તો અહીંયા તમને લાગે છે કે અહીંયા સંયુક્ત બેઠકનું આયોજન થઈ શકે, તો બિલકુલ ના થઈ શકે, જરૂર જ નથી. કારણ કે તમે વિચાર કરી શકો વિધાન પરિષદ પાસે એટલું પાવર છે જ નહીં. કેન્દ્રમાં છે, કેન્દ્રમાં જો લોકસભા અને રાજ્યસભાને મુદ્દાને લઈને કોઈ વિરોધ થઈ ગયો તો તમે સંયુક્ત બેઠકનું આયોજન કરી શકો છો આર્ટિકલ 108માં. પણ રાજ્યોની અંદર ક્યારેય પણ સંયુક્ત બેઠક નું આયોજન થતું નથી. એનું કારણ શું છે, કારણ મેં તમને જણાવી દીધું. કારણ કે કોઈ પણ બિલ હોય મેક્સિમમ 4 મહિનાથી વધારે સમય વિધાન પરિષદ એને રોકી ના શકે. ઓકે, હવે કદાચ કોઈને પ્રશ્ન થાય, માની લો કે રિવર્સ પ્રોસિજર થાય તો, કે વિધાન પરિષદ કોઈ બિલ લાવે છે તો શું વિધાનસભા એને અસ્વીકાર કરશે તો વિધાન પરિષદ ફરી બિલ લાવી દેશે, ડાયરેક્ટ રાજ્યપાલ પાસે પહોંચી જશે? તો ના. વિધાન પરિષદ કોઈ બિલ લાવે છે, વિધાનસભા એનો સ્વીકાર કરી નાખે તો એ કન્ડિશનમાં બિલ શું થઈ જશે, કેન્સલ થઈ જશે. તો અહીંયા પાવર તમને કોનો જોવા મળ્યો, અહીંયા પાવર જોવા મળ્યો તમને વિધાનસભાનો મહત્તમ પાવર છે. વિધાન પરિષદ પાસે એટલો બધો પાવર જોવા મળતો નથી. ઓકે, ચલો તો બીજા વિધાનને આપણે સમજીએ. તો બીજા વિધાનમાં શું લખેલું છે કે રાજ્યપાલ રાજ્યની બંને ગૃહમાં સંયુક્ત બેઠક બોલાવી શકે છે. તો આ વિધાન કેવું થઈ ગયું, ખોટું. હવે બીજું વિધાન તમે કેન્સલ મારી દો, અહીંયાથી કેન્સલ થઈ ગયું, અહીંયાથી કેન્સલ થઈ ગયું. અહીંયા તમારી પાસે પહેલો અને ત્રીજો ઓપ્શન બે છે. ઓકે, અહીંયા છો ધ્યાનથી. તે રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનને નિયુક્ત કરી શકે. હવે જનરલી આ પ્રશ્ન 2020-21માં પ્રશ્ન પૂછાયો હતો અને તમને ખબર છે કે 104મો બંધારણીય સુધારો થયેલો છે. કયો સુધારો? 104મો. હવે સાહેબ પ્રશ્ન થાય કે સાહેબ એંગ્લો ઇન્ડિયન શું છે પાછું? એંગ્લો ઇન્ડિયન ને જે રાજ્યપાલ નિમણૂક કરે છે,
હવે ધ્યાનથી સમજો. એંગ્લો ઇન્ડિયનના બે આર્ટિકલ છે, આર્ટિકલ 331 અને આર્ટિકલ 333. આર્ટિકલ 331 કહે છે કે લોકસભામાં રાષ્ટ્રપતિ બે એંગ્લો ઇન્ડિયન નિમણૂક કરી શકે છે, અને આર્ટિકલ 333 કહે છે કે વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયન નિમણૂક કરી શકાય. હવે એના પહેલા સમજવું પડશે કે સાહેબ એંગ્લો ઇન્ડિયન કોને કહેવાય. એંગ્લો ઇન્ડિયન નો મતલબ થાય પિતા યુરોપિયન વંશજ ના હોય. યુરોપિયન વંશજનો મતલબ ફ્રાન્સ છે, પોર્ટુગીઝ છે, અંગ્રેજ છે, કોઈ પણ વ્યક્તિ, અને માતા ભારતીય હોય અને જે બાળક થાય એ બાળકને આપણે કહીશું એંગ્લો ઇન્ડિયન. તો એંગ્લો ઇન્ડિયનને અત્યાર સુધી શું હતું કે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ એમને નિમણૂક કરતા હતા. પણ છેલ્લો 104મો બંધારણીય સુધારો થયો. 104મો બંધારણીય સુધારો. અને 104મો બંધારણીય સુધારો થયો એમાં બે વસ્તુ જણાવવામાં આવી કે એસસી એસટી માટે જે અત્યાર સુધી આરક્ષિત સીટો રાખેલી હતી, જે હવેથી કેટલા વર્ષ સુધી થઈ ગઈ, 2030 સુધીમાં થઈ ગઈ. અને હવે જે એંગ્લો ઇન્ડિયનની આપણે નિમણૂક કરતા હતા, એંગ્લો ઇન્ડિયનની નિમણૂક એમને હવેથી 2020 સુધી જ રાખવામાં આવશે. 2020 પછી એમની નિમણૂક નહીં કરવામાં આવે. તો 104મા સુધારામાં આ બે બાબતો જણાવી હતી. તો આ જે વિધેયક છે, હવે રાજ્યપાલ આમની નિમણૂક નથી કરતા, કારણ કે હવેથી 2020 પછી એની નિમણૂક કરવાની ઓલમોસ્ટ ના પાડી દીધી. એટલા માટે અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા આન્સર શું આવશે? આન્સર આવશે ફક્ત એક. હા, નિયુક્ત કરી શકે છે પણ હાલની કન્ડિશનમાં નિયુક્ત નથી કરતા. બરાબર, એટલે આન્સર આની અંદર આપેલો હતો, ફક્ત એક તમારો જવાબ સાચો રહેશે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 ની અંદર ક્લાસ 1 ટુ 2019-20 નો આ પ્રશ્ન છે. અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે નિંદા પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? શાની વાત કરેલી છે? નિંદા પ્રસ્તાવ વિશે કયા વિધાનો સાચા છે? આ પ્રસ્તાવમાં અવિશ્વાસ પ્રસ્તાવ, સૌથી પહેલા સમજીએ નિંદા પ્રસ્તાવ શું હોય. સામાન્ય રીતે નિંદા પ્રસ્તાવ કોને કહેવાય સાહેબ? નિંદા પ્રસ્તાવ કોઈ મંત્રીની નિંદા કરવા માટે, એની આલોચના કરવા માટે જે પ્રસ્તાવ લાવવામાં આવે છે એને શું કહીશું? નિંદા પ્રસ્તાવ. હવે ધ્યાનથી ઓપ્શન વાંચીએ. શું લખેલું છે કે આ પ્રસ્તાવમાં અવિશ્વાસ પ્રસ્તાવથી વિપરીત લોકસભામાં તેને હાથ ઉપર લેવા માટે કારણો જણાવવા જરૂરી છે. ઓકે, અને આ પ્રશ્ન પૂછાયેલો ક્લાસ 1 ટુ 2019-20. તે વ્યક્તિગત અને મંત્રીના જૂથ વિરુદ્ધ સમગ્ર મંત્રીમંડળ વિરુદ્ધ લાવી શકાય છે. જે પસાર થાય તો મંત્રીમંડળે પદ ઉપરથી રાજીનામું આપવું પડશે. હવે ધ્યાનથી સમજીએ નિંદા પ્રસ્તાવ વિશે કે નિંદા પ્રસ્તાવ છે શું. તો અહીંયાથી હંમેશા આ જ ટાઈપની વસ્તુથી તમારે એમસીક્યુ સોલ્વ કરવાના છે. નિંદા પ્રસ્તાવ, ઉદાહરણ તરીકે તમને એક એક્ઝામ્પલ આપું. અને ચલો મંત્રીઓની નિંદા કરવા માટે ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ આપું કે હમણાં તમે જોતા હશો કે હમણાં 2-3 મહિના પહેલા, 4-5 મહિના પહેલા ઘટના ઘટી હતી. કંઈક અકસ્માત થઈ ગયો, બરાબર, બે રેલ અકસ્માત થઈ ગયો. હવે માની લો કે સંસદની અંદર જે રેલવે મંત્રી છે, હવે રેલવે મંત્રીને વિપક્ષ એમના દ્વારા વિપક્ષના અમુક મેમ્બર્સ એટલે કે વિપક્ષના અમુક સદસ્યો રેલવે મંત્રીને ટાર્ગેટ કરે. રેલવે મંત્રીને કે ભાઈ જુઓ, તમારા હયાતીની અંદર આ અકસ્માત બન્યું કેવી રીતે, કે બે ટ્રેન જે છે એ અથડાઈ કેવી રીતે, એની અંદર તમે કમિટી બેઠાડી છે, કોઈ જાંચ કરાઈ છે કે નથી કરાઈ, એનો તમામ રિપોર્ટ અમને આપો. કે તમે રેલવે મંત્રી છો, રેલવે મંત્રી હોવાના નાતે આ વસ્તુ બની કેવી રીતે. ટૂંકમાં કોઈ પણ મંત્રીની આલોચના કરવા માટે એક પ્રસ્તાવ લાવવામાં આવશે અને એ પ્રસ્તાવને આપણે શું કહીશું? નિંદા પ્રસ્તાવ. ફરી પ્રશ્ન થાય કે સાહેબ આની અંદર કોઈ સભ્યો હોવા જરૂરી છે કે 50 સભ્યો 100 સદસ્યો? તો યાદ રાખજો, નિંદા પ્રસ્તાવમાં સભ્યો હોવા જરૂરી નથી. સભ્યો હોવા જરૂરી નથી. તો અહીંયાથી તમે સમજ્યા કે કોઈ એક વ્યક્તિ વિરુદ્ધ અથવા તો એક મંત્રી વિરુદ્ધ અથવા તો સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ તમે લાવી શકો છો. સમગ્ર મંત્રી પરિષદ અથવા તો મંત્રી મંડળ વિરુદ્ધ તમે લાવી શકો છો. અને આમાં કોઈ એક સદસ્ય ઉભા થઈને પણ કોઈ એક સદસ્ય પણ લાવી શકે છે. પરંતુ એક કન્ડિશન છે, જ્યારે પણ આવો નિંદા પ્રસ્તાવ લાવો છો, આ નિંદા પ્રસ્તાવ લાવતી વખતે તમારા કારણ જણાવવા જરૂરી છે. કારણ જણાવવા જરૂરી છે. સામાન્ય રીતે લોકસભામાં લાવવામાં આવતો હોય છે,
કારણ જણાવવા જરૂરી છે. કારણ જણાવવા એટલે કે તમે નિંદા પ્રસ્તાવ શા માટે લાવવા માંગો છો, એનું પાછળનું કારણ શું છે, તો એ કારણ જણાવવા જરૂરી છે. અને આ કોઈ એક પર્સનલ એક મંત્રી અથવા તો મંત્રી પરિષદ વિરુદ્ધ લાવવામાં આવે, શું સાહેબ આ નિંદા પ્રસ્તાવ આ મંત્રીના વિરુદ્ધ પારિત થઈ ગયો તો રાજીનામું આપવું પડે? તો ના, રાજીનામું નથી આપવું પડતું, પણ હવેથી સરકારે વિશ્વાસનો મત કેળવવો પડશે. વિશ્વાસનો મત કેળવવો પડશે. એટલે સરકારે બે ટાઈપના મત આવે, એક અવિશ્વાસનું મત અને એક વિશ્વાસનું મત. અવિશ્વાસનું મત કોઈ પણ વિપક્ષવાળા લાવે કે સરકારમાં હવે વિશ્વાસ નથી રહ્યો, પરંતુ વિશ્વાસનું મત સરકાર પોતે લાવે કે અમારી પાસે લોકસભામાં અમને સાબિત કરવું પડશે. વિશ્વાસનો મતનો મતલબ શું થાય કે અમને સાબિત કરવું પડશે કે લોકસભામાં અમારી પાસે હાલ પણ 273 કે તેથી વધુ સીટો છે, તો એને કહેવાય વિશ્વાસનો મત. બરાબર? તો યાદ રાખજો કે નિંદા પ્રસ્તાવ લાવ્યા બાદ સરકારે રાજીનામું આપવું પડતું નથી, પરંતુ શું સાબિત કરવું પડે? અમને વિશ્વાસનો મત સાબિત કરવો પડે. જો વિશ્વાસનો મત સાબિત ના કરી શક્યા તો વિપક્ષવાળા શું લઈ લેશે? વિપક્ષવાળા અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ લેશે. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે, એના બાદ શું કરવું પડશે? એમને રાજીનામું આપવું પડશે. તો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં દેવાનો છે. આને કહીશું આપણે નિંદા પ્રસ્તાવ. નિંદા પ્રસ્તાવનો મતલબ શું થઈ ગયો કે કોઈ મંત્રી છે અથવા તો મંત્રી પરિષદ છે, એમની કોઈ નીતિ છે અથવા તો જે પણ હોય, તમે કોરોના વખતે યાદ હશે, કોરોના વખતે ઘણા બધા આરોગ્ય મંત્રી બદલાઈ ગયા, હે, કારણ કે વારે ઘડીએ એમને ટોર્ચર થતું, વારે ઘડીએ એમને પ્રશ્નો પૂછવામાં આવતા, બધી વસ્તુ હતી. તો રેલવે મંત્રી, મંત્રી પરિષદ કારણ જણાવવા જરૂરી છે. અને બીજી વસ્તુ કે વિશ્વાસનો મત એમને કેળવવો પડશે, એમને રાજીનામું આપવું પડતું નથી. એટલે રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર આવશે 1 અને 2, રાજીનામું આપવું પડતું નથી. બાકી બધું વિધાન કેવા છે? ઉપરોક્ત સાચા વિધાન છે. ચલો ક્વેશ્ચન નંબર 4 જો. સમય લાગશે, બરાબર, પણ એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર થઈ જશે. હવે નિંદા પ્રસ્તાવમાંથી કોઈ પણ પ્રશ્ન આવે, તમને ક્લિયર થઈ જશે કે ના બસ વસ્તુ સાચી છે કે નિંદા પ્રસ્તાવમાં સભ્યો ના હોવા જોઈએ, એટલા માટે તમારે આ રીતે ટોપિક કરવા પડશે. ચલો, અહીંયા લખેલું છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? રાજ્ય યાદીમાં પીઆઈ 2018-19 નો પ્રશ્ન છે. રાજ્ય યાદીમાં સમાવિષ્ટ કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સત્તા ખાસ સત્તા રાજ્યસભાને છે. ઓકે, ચલો એ વસ્તુ સમજી લઈએ. બીજી વસ્તુ, અખિલ ભારતીય સેવાઓ ઊભી કરવાની ખાસ સત્તા રાજ્યસભાને છે. ઓકે, લોકસભાનું વિસર્જન થાય તો કટોકટીની જાહેરાત મંજૂર કરવાની ખાસ સત્તા રાજ્યસભાને છે. ટૂંકમાં અહીંયા પ્રશ્ન શેનો છે? અહીંયા પ્રશ્ન છે રાજ્યસભાની ખાસ સત્તાઓ વિશે. હવે એના વિશે જોઈએ કે રાજ્યસભા પાસે કઈ કઈ ખાસ સત્તાઓ છે. તો રાજ્યસભાની ખાસ સત્તા વિશે આપણે વાત કરીએ તો રાજ્યસભાની ખાસ સત્તા 2 આર્ટિકલમાં તમને જોવા મળશે. બંને આર્ટિકલ યાદ રાખવાના છે, આર્ટિકલ 249 અને આર્ટિકલ 312. હવે આર્ટિકલ 249 શું કહે છે? સામાન્ય રીતે આપણી 3 યાદી પડતી હોય છે. એક હોય છે કેન્દ્ર યાદી, એક હોય છે રાજ્ય યાદી અને એક હોય છે સંવર્તી યાદી. હજુ કોઈને પ્રશ્ન છે સાહેબ આ યાદી શું છે? યાદી એટલે વિષય. કે કેન્દ્ર યાદીની અંદર ઘણા બધા વિષયો આપેલા છે, જેમ કે ટપાલ છે, નાગરિકતા છે, એ બધી વસ્તુમાં અલગ અલગ વિષય આપેલા છે. તો કેન્દ્ર યાદીના વિષય ઉપર કાયદો કોણ બનાવશે? માત્ર ને માત્ર દેશની સંસદ બનાવશે. રાજ્ય યાદીના વિષયો છે, જેમ કે પોલીસ છે, જેલ છે, બરાબર, પંચાયતો છે, આ બધા રાજ્ય યાદીના વિષયો છે. તો એના ઉપર કાયદો કોણ બનાવશે? રાજ્યોની વિધાનમંડળ બનાવશે. સંવર્તી યાદી, જેમ કે શિક્ષણ છે, આયોજન છે, આ બધી જે વિષયો છે, વન છે, તો આ બધા ઉપર જે કાયદો બનાવવાની શક્તિ કોની પાસે છે? તો કેન્દ્ર અને રાજ્ય બંને પાસે છે. આટલી વસ્તુ ક્લિયર છે. હવે આર્ટિકલ 249 રાજ્યસભાને એક પાવર આપવામાં આવ્યો છે. રાજ્યસભાને કહી દેવામાં આવ્યું છે કે તમે રાજ્ય યાદીના કોઈ જનહિત માટેના વિષય ઉપર તમારે જો કાયદો બનાવવો હોય તો તમે બનાવી શકો છો. એટલે કે રાજ્ય યાદીની અંદર માની લો કે પંચાયત વિષય, ઉદાહરણ તરીકે રાજ્ય યાદીનો એક વિષય છે પંચાયત. હવે પંચાયત વિષય જો રાજ્યસભા કાનૂન બનાવવા માંગે છે, રાજ્યસભા કાયદો બનાવવા માંગે છે તો બનાવી શકે છે. આ પાવર લોકસભાને નથી, ના કે સંસદને છે. સંસદને આ પાવર ત્યારે છે જ્યારે કટોકટી લાગુ થાય, પણ કટોકટી લાગુ નથી થતી. સામાન્ય પરિસ્થિતિમાં રાજ્યસભાને આ પાવર આપવામાં આવે છે. કયા આર્ટિકલમાં લખેલો છે? આર્ટિકલ 249. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ કેવી બહુમતીથી કાયદો બનાવી શકે? તો યાદ રાખવાનું, કેવી બહુમતી હશે? હાજર અને મતદાનના 2/3 ની બહુમતી. હાજર અને મતદાનના 2/3 ની બહુમતીથી રાજ્ય યાદીના કોઈ પણ વિષય ઉપર કાયદો ઘડી શકશે.
અને રાજ્ય આદિના કોઈ પણ વિશે કાયદો ઘડશે કેટલા વર્ષ માટે વેલિડ રહેશે? 1 વર્ષ સુધી વેલિડ રહેશે. કેટલા વર્ષ સુધી? 1 વર્ષ. ઓકે. બીજા પાવરની વાત કરી દઈએ. આર્ટિકલ 312. આર્ટિકલ 312 માં તમને જોવા મળશે અખિલ ભારતીય સેવા. અખિલ ભારતીય સેવા. હવે અખિલ ભારતીય સેવામાં એક આઈએએસ છે, એક છે આઈપીએસ અને એક છે આઈએફએસ. આઈએફએસ નો મતલબ થાય ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, યાદ રાખજો. હવે જો આ 3 જાતની સેવાઓ છે, આઈએએસ છે, આઈપીએસ છે અને આઈએફએસ, આ 3 ને અખિલ ભારતીય સેવા કહેવામાં આવશે. હવે માની લો કે 3 સિવાય બીજી કોઈ સેવાને એડ ઓન કરવી હોય તો બીજી કોઈ સેવા ઉમેરવી હોય તો પાવર કોની પાસે છે? પાવર છે માત્ર ને માત્ર રાજ્યસભા પાસે. તો રાજ્યસભાની સત્તાઓને કેવી સત્તા તમે કહી શકો? ખાસ સત્તા કહી શકો છો. તો 2 તો છે જ. હવે ત્રીજી પણ એક ખાસ સત્તા તમે જણાવી શકો છો. માની લો કે દેશમાં જ્યારે કટોકટી લાગુ થાય છે, હવે કટોકટી વખતે સામાન્ય રીતે લોકસભા અને રાજ્યસભા સંસદની બંને ગૃહોની મંજૂરી લેવી પડે. લોકસભા અને રાજ્યસભા એટલે કે સંસદના બંને ગૃહની મંજૂરી લેવી પડે. પણ કદાચ એવું બન્યું કે લોકસભાનું વિસર્જન થઈ ગયું તો રાજ્યસભા એને મંજૂરી આપી દેશે. તો રાજ્યસભા એને મંજૂરી આપી શકે છે. એના બાદ જ્યારે લોકસભાનું ગઠન થાય ત્યારે લોકસભા એને કેટલા દિવસમાં મંજૂરી આપશે? 30 દિવસમાં ફરીથી એને મંજૂરી આપી દેશે. એટલે અહીંથી ક્લિયર કરવાનું છે કે 3 ઓપ્શન કેવા છે? એકદમ પરફેક્ટ સાચા છે. તો અહીંયાથી રાજ્યસભાની 3 શક્તિ જોવા મળશે. ઘણા બધાને જ્યારે 2 શક્તિ વિશે સાચું લખીને આવે છે, પણ યાદ રાખજો આ 3 પાવર છે. જ્યારે લોકસભાનું વિસર્જન થાય છે ત્યારે કટોકટીની મંજૂરી કોણ આપે છે? રાજ્યસભા આપે છે. ફરી જ્યારે લોકસભાનું ગઠન થશે ત્યારે ફરી લોકસભા એને કેટલા દિવસમાં મંજૂરી આપી દેશે? 30 દિવસમાં મંજૂરી આપી દેશે. ઉપરોક્ત તમામે તમામ ઓપ્શન કેવા છે? સાચા છે. હવે અહીંયાથી ઘણી વાર આની બહુમતી પૂછાઈ ગઈ છે. ઘણી વાર અખિલ ભારતીય સેવાઓ વિશે પણ પૂછાઈ ગયું છે. બરાબર. તો આ વસ્તુ પીવાયક્યુ ની હંમેશા આ જ રીતે વાંચવાનું છે કે દરેક લાઈન ભલે એક પીવાયક્યુ કરતા 15 મિનિટ 20 મિનિટ થાય, કોઈ ટેન્શન નથી, પણ તમે એ ટોપિકમાંથી ક્લિયર થઈ જશો. હે ને? ચલો, ક્વેશ્ચન નંબર 5. લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું ખાસ પ્રતિનિધિત્વ ક્યાં સુધી લંબાવવામાં આવેલું છે? હમણાં જ આપણે વાત કરી દીધી. અને આ પ્રશ્ન ફરી તમે જોઈ શકો છો. એ વખતે તમે 104મો સુધારો જો હોત તો એ વખતે ક્લિયર હોત. 2018-2019માં પ્રશ્ન પૂછાયો હતો. એના પછી પેલો આરએફઓમાં આવે 2020-21માં. અહીંયાથી તમારે 4 આર્ટિકલ પહેલા યાદ રાખવાના છે. આર્ટિકલ 330, 331, 332, 333 અને 334. જોઈ લેજો અહીંયા ધ્યાનથી. આર્ટિકલ 330 શું કહે છે? આર્ટિકલ 330 કહે છે કે લોકસભાની અંદર એસસી એસટી માટે આરક્ષણ, અનુસૂચિત જાતિ જનજાતિ માટે આરક્ષણ આપેલું છે. એસસી માટે કેટલી સીટો છે? 84 અને એસટી માટે કેટલી છે? 47 સીટ શું કરવામાં આવી છે? આરક્ષિત કરવામાં આવી છે. આર્ટિકલ 331 કહે છે કે લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન, લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન? 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક. આર્ટિકલ 332 શું કહે છે? આર્ટિકલ 332 જો આજે લોકસભા માટે જે વસ્તુ કરી છે 330-331માં, એ જ વસ્તુ કોપી કરવાની છે 332 અને 333માં. હવે જો વિધાનસભામાં એસસી એસટી ને આરક્ષણ, હું ગુજરાત વિધાનસભાની વાત કરું તો 13 અને 27 સીટોને શું કરવામાં આવી છે? આરક્ષિત કરવામાં આવી છે. 333માં લખેલું છે કે વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયન, વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયનની સીટ શું કરવામાં આવે છે? આરક્ષિત કરવામાં આવે છે. અને 334માં જણાવવામાં આવ્યું છે કે સમય મર્યાદા, જે ઉપરનું જે આરક્ષણ છે કે 330, 331, 332, 333, એની સમય મર્યાદા ક્યાં સુધી રહેશે? એટલે કે આરક્ષણ ક્યાં સુધી રહેશે? તો એ શેમાં જણાવવામાં આવ્યું છે? આર્ટિકલ 334. કેવી રીતે? તો જ્યારે બંધારણ બન્યું ને, બંધારણ ઘડીને તૈયાર થયું, જ્યારે અમલમાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આરક્ષણ બંધારણના અમલના 10 વર્ષો સુધી રહેશે. એટલે કે 1950 થી લઈને 1960 સુધી આરક્ષણ રહેશે. પછી સંસદ એમાં સુધારો કરીને આરક્ષણ લંબાવી શકે છે. તો છેલ્લે મેં તમને જણાવ્યું એ પ્રમાણે 104મો સુધારો થયો. કયો સુધારો? 104મો સુધારો.
અને 104માં સુધારામાં SC/ST માટે આરક્ષણ હવે કેટલા વર્ષ સુધી કરી દીધું છે? 2030 સુધી. પરંતુ એંગ્લો ઇન્ડિયનનું આરક્ષણ હવે આગળ નથી વધાર્યું, એ 2020 સુધી જ યથાવત રાખેલું છે. હમણાં જ આપણે જણાવી દીધું, બરાબર. એટલે SC/ST માટે કેટલું થઈ ગયું? 2030 સુધીમાં. અહીંયા શું પૂછેલું છે સાહેબ તમને? અહીંયા એંગ્લો ઇન્ડિયન પૂછેલું છે, તો એંગ્લો ઇન્ડિયનમાં શું આવશે? 2020 સુધી, બરાબર. એંગ્લો ઇન્ડિયનનું આરક્ષણ 2020 સુધી. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ? એ આપી તો શી આપી એ પ્રશ્ન નહીં, બરાબર. આટલું જ લખેલું છે. અને DYSO ની અંદર 2018-19 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે અહીંયા સાહેબ પ્રશ્ન આવે છે મંત્રીમંડળનો, બરાબર છે. અહીંયા મંત્રીમંડળ લખેલું છે, ઘણી બધી વાર મંત્રી પરિષદ પણ લખેલું હોય છે. હવે સૌથી પહેલા આના માટે એક આર્ટિકલ તમારે સમજવો પડે છે, એ છે આર્ટિકલ 74. આર્ટિકલ 74 માં લખેલું છે કે રાષ્ટ્રપતિને સહાયતા માટે એક મંત્રી પરિષદ હશે. એક શું હશે? એક મંત્રી પરિષદ. શરૂઆતમાં આટલી વસ્તુ લખેલી કે રાષ્ટ્રપતિને જ્યારે જરૂર પડે ત્યારે એક મંત્રી પરિષદ હશે અને આ મંત્રી પરિષદના સલાહ મુજબ રાષ્ટ્રપતિ કામ કરશે. પણ સલાહ માનવા માટે બંધાયેલા છે નથી બંધાયેલા એના વિશે કોઈ ઉલ્લેખ નથી કરવામાં. ખાલી એટલું કહેવામાં આવ્યું હતું કે હળી મળીને કામ કરશે રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદ. પરંતુ આગળ જતા 42મો સુધારો થયો. 42મા સુધારામાં જણાવી દેવામાં આવ્યું, 42મો સુધારો જણાવવામાં આવ્યું કે હવે જે પણ સલાહ મંત્રી પરિષદ આપશે એ માનવા માટે રાષ્ટ્રપતિ શું થઈ ગયા? બંધનકારી થઈ જશે. એટલે કે મંત્રી પરિષદની સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ શું થઈ ગયા? રાષ્ટ્રપતિ બંધાયેલા થઈ ગયા, બરાબર. એના બાદ મોરારજી દેસાઈની સરકાર આવે છે. મોરારજી દેસાઈની સરકાર આવશે, 44મો સુધારો થશે. 44મો સુધારો. અને આ 44મા સુધારામાં જણાવવામાં આવશે કે માની લો કે મંત્રી પરિષદે સલાહ આપી રાષ્ટ્રપતિને, ત્યારે રાષ્ટ્રપતિ એ સલાહને એક વખત વિચારણા માટે મોકલી શકે. એક વખત કહી શકે ભાઈ તમે ફરી વિચાર કરો. અને માની લો કે મંત્રી પરિષદ એની એ જ સલાહ ફરી આપશે તો એ વખતે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. તો 44મા સુધારામાં કહી દેવામાં આવ્યું કે એક વખત પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. અને હજુ પ્રશ્નોનો જવાબ સાહેબ નથી મળ્યો કે માની લો કે મંત્રી પરિષદ અથવા તો મંત્રીમંડળ જે સલાહ આપે એ શું રાષ્ટ્રપતિ એ સલાહને અથવા તો કોઈ પણ વ્યક્તિએ સલાહને ક્યારે ન્યાયાલયમાં પડકારી શકાય? તો બિલકુલ ના પડકારી શકે. શું સલાહ આપી હતી એના વિશે કોઈ પ્રશ્ન ઉઠાવી શકાતો નથી, બરાબર છે. તો આર્ટિકલ 74માં પણ એ વસ્તુ બંધારણમાં પણ લખેલી છે, એ વસ્તુ ધ્યાનમાં લેજો. તમને એ રીતે પ્રશ્ન પૂછે કે શું સલાહ અંગે ન્યાયાલયમાં ન પડકારી શકાય એના વિશે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે? બિલકુલ છે. આર્ટિકલ 74માં સ્પષ્ટપણે લખેલું છે કે મંત્રી પરિષદે આપેલી સલાહને ક્યારે પણ ન્યાયાલયમાં પડકારી શકાતી નથી. ઓકે, ચલો. તો અહીંયા શું લખેલું છે? ફક્ત સર્વોચ્ચ ન્યાયાલય તપાસ કરી શકે, ફક્ત સર્વોચ્ચ ન્યાયાલય હુકુમના આધારે હેઠળ નિવૃત્ત, બધું લાંબુ લખાણ કર્યું છે. તકેદારી આયોગ પર તમને ખબર પડી જાય કે કોઈ ન્યાયાલયમાં તપાસ થઈ શકે નહીં. તો તમારો રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર ડી, પરફેક્ટ આન્સર રહેશે. ઓકે, ચલો. ક્વેશ્ચન નંબર 7. ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? DYSO 2020-21 નો આ પ્રશ્ન છે. 2020-21 તેઓ રાષ્ટ્રપતિ તરીકે, અહીંયા જો થોડી ઘણી એરર છે પ્રશ્નમાં એરર એટલા માટે છે કે અહીંયા રાષ્ટ્રપતિ ના લખી શકો, તમારે લખવું પડે કાર્યકારી રાષ્ટ્રપતિ. શું લખવું પડે? કાર્યકારી. પણ પ્રશ્નમાં એવું લખેલું હતું, પણ આપણે સમજી જવાનું. કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે વધુમાં વધુ 6 મહિના માટેનો સમયગાળો હોય છે. રાષ્ટ્રપતિ તરીકે કાર્યકર્તા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષના પદની ફરજો બજાવતા નથી. ઓકે, બંધારણે ભારતના રાષ્ટ્રપતિ માટે ભથ્થા નિશ્ચિત કર્યા નથી. ટૂંકમાં અહીંયા ઉપરાષ્ટ્રપતિનો લગતો સવાલ જવાબ છે. તો એના માટે શીખવું પડશે 2 આર્ટિકલ, જે છે આર્ટિકલ 64 અને 65. આર્ટિકલ 64 અને આર્ટિકલ 65. હવે આર્ટિકલ 64 અને 65માં રાષ્ટ્રપતિના કાર્યની ચર્ચા છે કે રાષ્ટ્રપતિ કયા કાર્ય કરશે એની ચર્ચા શેમાં કરેલી છે? આર્ટિકલ 64 અને 65. હવે ધ્યાનથી સમજો.
આ બંને આર્ટિકલમાં અલગ અલગ ચર્ચાઓ છે. આર્ટિકલ 64 જણાવે છે કે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હોય છે. આર્ટિકલ 65 માં જણાવે છે કાર્યકારી રાષ્ટ્રપતિ. કાર્યકારી રાષ્ટ્રપતિ. હવે બહુ ધ્યાનથી સમજો. ઉદાહરણ તરીકે માની લો કે રાષ્ટ્રપતિ છે અને આ છે ઉપરાષ્ટ્રપતિ. આ છે ઉપરાષ્ટ્રપતિ. હવે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ શું હોય છે? હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. એટલે કે સામાન્ય સ્થિતિની અંદર તમે માની લો કે જેમ કે ઉદાહરણ તરીકે રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપર નથી હાલ, ટૂંક સમય માટે સંજોગો વસાત એ બહાર ગયા છે, કાં તો ગેરહાજર છે અથવા તેમનું પદ ખાલી પડ્યું છે, એવી કોઈ કન્ડિશન થઈ તો ઉપરાષ્ટ્રપતિ શું કરશે? ઉપરાષ્ટ્રપતિ બનશે કાર્યકારી રાષ્ટ્રપતિ. શું બનશે? કાર્યકારી રાષ્ટ્રપતિ. હવે સાહેબ પ્રશ્ન આવે કે આવી રીતે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિનું પદ કેટલા સમય સુધી સંભાળશે? તો જો એના વિશે લખેલું છે કોઈ પણ સંજોગોમાં જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે તો 6 મહિનામાં કોઈ પણ સંજોગોમાં તમારે ઇલેક્શન કરાવી દેવું પડશે. તો આ વ્યક્તિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ કેટલા સમય સુધી બની શકે? મહત્તમ 6 મહિના સુધી એ કાર્યકારી રાષ્ટ્રપતિ બની શકે. આ પહેલા વિકલ્પ તમારો છે. એટલે કે ઉપરાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રપતિ નથી હોતા ત્યારે કયો હોદ્દો સંભાળે છે? કાર્યકારી રાષ્ટ્રપતિનો. કેટલા સમય સુધી? તો મહત્તમ 6 મહિના સુધી. હવે માની લો કે જ્યારે એ કાર્યકારી રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળતા હોય ત્યારે એમનું કામ શું હતું? રાજ્યસભાના સભાપતિ તરીકેનું. તો રાજ્યસભાનું સભાપતિ તરીકે રહેશે કે નહીં રહે? તો નહીં રહે. કેમ? કારણ કે યાદ રાખવાનું છે સભાપતિ એ જ વ્યક્તિ છે જે ઉપરાષ્ટ્રપતિ છે, પરંતુ હવે એ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ નથી. હવે શું બની ગયા છે? કાર્યકારી રાષ્ટ્રપતિ. તો સાહેબ રાજ્યસભાને કોણ સંભાળશે? તો રાજ્યસભાને સંભાળશે ઉપસભાપતિ. રાજ્યસભાને કોણ સંભાળશે? ઉપસભાપતિ. એનો મતલબ જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરશે ત્યારે રાજ્યસભાનું સંચાલન સંભાળતા, ત્યારે કોણ સંભાળશે? ઉપસભાપતિ એ રાજ્યસભાનું સંચાલન સંભાળતા હોય છે. હવે તમે મને કહો કે સાહેબ રાજ્યસભાના જે ઉપરાષ્ટ્રપતિ છે પગાર ઉપરાષ્ટ્રપતિ તરીકે લેશે કે રાજ્યસભાના સભાપતિ તરીકે લેશે? ઘણા બધા પ્રશ્નોનો આન્સર ઉપરાષ્ટ્રપતિ તરીકે પગાર હોય, હે કે સાહેબ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પછીનું પદ એટલે કે ઉપરાષ્ટ્રપતિ, એનો પગાર હોય ને, એનો પગાર હોવો જોઈએ, ના કે સભાપતિનો. પણ તમે યાદ કરો કે માની લો ઉપરાષ્ટ્રપતિનું કામ શું છે? ઉપરાષ્ટ્રપતિનું સૌથી પહેલું કામ જ્યારે રાષ્ટ્રપતિ નથી હોતા એ સંજોગોમાં કાર્યકાળ સંભાળશે. અને માની લો કે 5 વર્ષો સુધી આપણા રાષ્ટ્રપતિ યથાવત જ રહે છે. 5 વર્ષો સુધી યથાવત રહે છે, એમને કંઈ નથી થતું, ના કોઈ બહાર જાય છે, એ સંજોગો થાય છે કે પોતાનું પદ જાળવી રાખે છે. તો ઉપરાષ્ટ્રપતિ કામ શું કરશે? તો ઉપરાષ્ટ્રપતિને કંઈક તો કામ આપશે ને. તો ઉપરાષ્ટ્રપતિને કયું કામ આપી દીધું છે? રાજ્યસભાના સભાપતિનું કામ આપેલું છે. અને હંમેશા એ જ કામ માટે મહેનતાણું મળે જેનું કામ કરી રહ્યા છે. તો કામ માટે મહેનતાણું શેનું મળશે? રાજ્યસભાના સભાપતિ તરીકેનું મહેનતાણું મળશે, ના કે ઉપરાષ્ટ્રપતિ તરીકેનું. કારણ કે તમે જો ઉપરાષ્ટ્રપતિના 2 કામ છે. એક તો શું બની જશે? કાર્યકારી રાષ્ટ્રપતિ. અને જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે ત્યારે પગાર કેટલો આપશે? જે રાષ્ટ્રપતિને મળતો હતો એ, જે રાષ્ટ્રપતિને પગાર મળતો હતો એ. પરંતુ જ્યારે બીજું કામ સંભાળે છે એટલે કે રાજ્યસભાના સભાપતિ તરીકે સંભાળે છે ત્યારે સામાન્ય રીતે એનું કામ તો આ જ હોય છે. કયું? રાજ્યસભાના સભાપતિ તરીકેનું કામ સંભાળવું. એ મેજર કામ છે. આ તો ક્યારે જરૂર પડે છે? જ્યારે રાષ્ટ્રપતિ નથી હોતા એ સંજોગોમાં. અને માની લો કે રાષ્ટ્રપતિ નથી તો એ કન્ડિશનમાં જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે ત્યારે એટલા જ પગાર ભથ્થા મળશે જેટલા રાષ્ટ્રપતિને મળતા હતા. અને અહીંયા તો બાકીના સમય સુધી શું કરશે? બાકીના સમય સુધી રાજ્યસભાના સભાપતિ તરીકે કામ કરશે. એ વખતે એમને પગાર ભથ્થા શેના મળશે? રાજ્યસભાના સભાપતિ તરીકેના મળશે, ના કે ઉપરાષ્ટ્રપતિ તરીકેના. બરાબર? તો અહીં રાઈટ આન્સર શું આવશે? જો અહીંયા સૌથી પહેલા શું લખેલું? વધુમાં વધુ 6 મહિના માટે. તો બિલકુલ સાચું છે. આ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના પદ ફરજ બજાવતા નથી. યસ, પહેલું બીજું વિધાન બંને સાચા છે. બંધારણમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેના ભથ્થા નિશ્ચિત કર્યા નથી. ત્રીજું વિધાન પણ સાચું છે, કારણ કે પગાર ભથ્થા શેના લેતા હોય છે? રાજ્યસભાના સભાપતિ તરીકેના. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 8.
આ પ્રશ્ન પૂછાયેલો છે ફરી ડીવાયએસઓની અંદર 2020-21 નો પ્રશ્ન છે, બરાબર. જો લાંબા લાંબા પ્રશ્નો જોશો, મને પણ આઈડિયા છે કે આ પ્રશ્નોની અંદર ઘણો સમય જાય છે, પણ એક માઇન્ડની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે આ પ્રશ્ન એકવાર તમારા માઇન્ડ આગળથી નીકળી ગયો છે પછી તમે એને ભૂલી નહીં શકો જો કમ્પ્લીટલી એનું અધ્યયન કરેલું હશે તો, બરાબર. ઓકે, અહીંયા જો પહેલું વિધાન તમે વાંચો. સાચા વિધાન તમારે શોધવાના છે. નાણાં વિધેયકના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગિત કરવાનો નિષેધાધિકાર ધરાવતા નથી. હવે અહીંયા શબ્દોની પૂરેપૂરી માયાજાળ છે. બંધારણમાં કહેવાય છે ને કે શબ્દોની પૂરેપૂરી માયાજાળ છે. ધ્યાનથી સમજજો કે નાણાં વિધેયકના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગિત કરવાનો નિષેધાધિકારનો મતલબ શું થાય કે જે વિશેષ અધિકાર ના હોય એ, બરાબર છે. અને અહીંયા નથી લખેલું છે, અહીંયા બંને નેગેટિવ સેન્ટેન્સ છે અને નેગેટિવ સેન્ટેન્સ હોય તો પોઝિટિવ થઈ જાય, એનો મતલબ થાય કે અધિકાર છે. બસ આ જ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું કે અહીંયા જો બંને નેગેટિવમાં લખેલું છે કે નિષેધાધિકાર ધરાવતા નથી તો એનો મતલબ શું થાય, અધિકાર ધરાવે છે, બરાબર. તો નાણાં વિધેયકના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગિત કરવાનો અધિકાર ધરાવે છે એવું કહેવા માંગે છે, પણ એ તો શું લખેલું, નિષેધાધિકાર ધરાવતા નથી, એનો મતલબ અધિકાર ધરાવે છે કે બંને નેગેટિવ છે, હેને. ચલો, તો અહીંયા થઈ ગયું, આપણે સિમ્પલ અને કન્વર્ટ કરી દીધું કે અધિકાર ધરાવે છે, અધિકાર ધરાવે છે. ચલો, બીજું સેન્ટેન્સ વાંચીએ કે રાષ્ટ્રપતિ નાણાં વિધેયકને પોતાની અનુમતિ આપી શકે છે અથવા તો રોકી રાખે છે. ઓકે, બંધારણીય સુધારાના વિધેયકમાં રાષ્ટ્રપતિ પાસે નિષેધાધિકારની સત્તા નથી. એનો મતલબ થાય કે બંધારણીય સુધારાની અંદર રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બંધાયેલા છે. નિષેધાધિકારની સત્તા નથી એનો મતલબ મંજૂરી આપી શકે છે, એને નામંજૂર કરવાની સત્તા નથી. હવે નામંજૂર કરવાની સત્તા નથી એનો મતલબ શું થાય, ફરજિયાત મંજૂરી આપવી પડશે. એ જો નામંજૂર અને નથી બંને નેગેટિવ થઈને શું થઈ ગયું, પોઝિટિવ. એટલે કે જ્યારે બંધારણીય સુધારો આવ્યો તો રાષ્ટ્રપતિ એને નામંજૂર નહીં કરી શકે, એનો મતલબ મંજૂરી એને આપવી પડશે. તો પહેલું અને ત્રીજું વિધાન તમે જો કે બંને નેગેટિવ થઈને પોઝિટિવમાં કન્વર્ટ થાય છે. અહીંયા પણ એ જ વસ્તુ લખેલી છે. ધ્યાનથી ફરીથી એકવાર સમજાવું છું, ધ્યાનથી સમજો. બંધારણીય સુધારામાં રાષ્ટ્રપતિનો નિષેધાધિકાર નથી એનો મતલબ મંજૂરી આપવા માટે બંધાયેલા છે. એમાં કોઈ જાતનો વીટો પાવરનો ઉપયોગ કરી શકતા નથી. ઓકે, નાણાં વિધેયક સામે રાષ્ટ્રપતિ ફક્ત પોકેટ વીટોની સત્તા વાપરી શકે. અહીંયા ધ્યાનથી દેવા જેવો શબ્દ છે કે ફક્ત પોકેટ વીટોની સત્તા વાપરી શકે છે, કારણ કે લોકસભામાં તેઓ પૂર્વ અનુમતિથી રજૂ કરે છે, તેથી તેઓ સંપૂર્ણ નિષેધાધિકાર એટલે કે એબ્સોલ્યુટ વીટોનો ઉપયોગ કરી શકતા નથી. હવે સાહેબ આખો મુદ્દો છે નાણાં ખરડા ઉપર આવીને અટક્યો છે, તો ધ્યાનથી સમજો નાણાં ખરડાની વાત. સૌથી પહેલા 110માં જણાવાયું છે કે નાણાં ખરડો કહેવાય કોને. હવે નાણાં ખરડો જ્યારે રાષ્ટ્રપતિ પાસે આવે છે તો રાષ્ટ્રપતિ જોડે બે ઓપ્શન છે, કાં તો મંજૂરી આપી શકે અથવા તો નામંજૂર કરી શકે, અથવા તો તમે એવું પણ ગણી શકો છો રોકી શકે છે. એનો મતલબ કે સાહેબ નામંજૂર કરશે, એનો મતલબ કયો વીટો પાવર, અંત્યાત્તિક વીટો પાવરનો પણ ઉપયોગ અહીંયા થઈ શકે છે, પરંતુ એને પુનઃ વિચારણા માટે એટલે કે નિલંબનકારી અથવા તો સસ્પેન્સિવ વીટોનો ઉપયોગ ન કરી શકાય. તો એનો મતલબ એના સિવાયના વીટો પાવરનો ઉપયોગ થઈ શકે, પણ પરંતુ માત્ર નિલંબનકારી વીટોનો ઉપયોગ ન થઈ શકે. અહીંયા શું જણાવ્યું હતું, અહીંયા ફરી જણાવવામાં આવ્યું હતું, ધ્યાનથી સમજો. અહીંયા શું લખેલું હતું, ફક્ત પોકેટ વીટોનો ઉપયોગ ના થઈ શકે, તો અહીંયા વિધાન ખોટું છે. ફક્ત પોકેટ વીટોનો નહીં, ફક્ત સસ્પેન્સિવ વીટોનો ઉપયોગ ના થઈ શકે. જો એવું લખેલું હોય તો બિલકુલ સાચું થઈ જાય. તો ચોથું વિધાન આપણે કેન્સલ મારી દેવાનું છે. હવેથી યાદ રહી જવું જોઈએ કે નાણાકીય વિધેયક અથવા તો નાણાં બિલની અંદર રાષ્ટ્રપતિ પોકેટ વીટોનો ઉપયોગ કરી શકે, એબ્સોલ્યુટ વીટોનો ઉપયોગ કરી શકે, પરંતુ સસ્પેન્સિવ વીટોનો ઉપયોગ કરી શકતા નથી. ચોથું વિધાન કેન્સલ. ડાયરેક્ટલી આન્સર આવે 1, 2, 3. પણ આગળના 3 વિધાન સમજીએ.
જો અહીં સ્થગિત કરવાનો, રોકી રાખવાનો અધિકાર છે, બિલકુલ છે. અહીંયા છેના ફોર્મમાં તમારે લેવાનું. જુઓ અહીં મેં શું કીધું, સ્થગિત કરવાનો અધિકાર છે. એ નિષેધાધિકાર નથી, એનો મતલબ અધિકાર છે. બંને નેગેટિવ થઈને એક પોઝિટિવમાં કન્વર્ટ થઈ ગયું. રાષ્ટ્રપતિ નાણાં વિધેયકમાં પોતાની અનુમતિ આપી શકે છે અથવા તો રોકી પણ શકે છે. બંધારણીય સુધારામાં રાષ્ટ્રપતિ પાસે નિષેધાધિકાર એટલે કે વિટો પાવરની શક્તિ નથી, કારણ કે રાષ્ટ્રપતિ આમાં મંજૂરી આપવા શું થાય છે, બંધાયેલા છે. બંધારણીય સુધારો આવે તો રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારામાં તમારે બહુ સિમ્પલ યાદ રાખવાનું કે બંધારણીય સુધારો એટલે રાષ્ટ્રપતિ શું થઈ ગયા, રાષ્ટ્રપતિ બંધાયેલા થઈ ગયા. રાષ્ટ્રપતિ એને મંજૂરી આપવા માટે બંધાયેલા છે. રાષ્ટ્રપતિ અને કયા સુધારામાં એવું જણાવ્યું કે રાષ્ટ્રપતિ બંધાયેલા છે, તો એ પણ યાદ રાખજો. 24મો સુધારો 1971. 24મો સુધારો 1971માં જણાવ્યું કે રાષ્ટ્રપતિ આવા વિધેયકની મંજૂરી આપવા બંધાયેલા છે. ક્લિયર? ચલો, તો અહીંયા રાઈટ આન્સર આવશે 1, 2, 3. આ પૂછાયેલો પ્રશ્ન છે, આ જ આન્સર કીમાં આન્સર આપેલા છે. ચલો, નીચે પૈકી કયા સંજોગોમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા માટે જરૂરી નથી? રાજ્ય વિધાનસભાનું વિઘટન, રાજ્યોમાં મંત્રી પરિષદને નિરસન અથવા તો સ્થાનિક મંડળનું વિઘટન. હવે ધ્યાનથી સમજો, અહીંયા પ્રશ્ન શું પૂછેલો છે, અહીંયા પ્રશ્ન પૂછેલો છે રાષ્ટ્રપતિ શાસન. હવે જો અહીંયા પ્રશ્ન આવે છે કે રાષ્ટ્રપતિ શાસન ને લગતો. રાષ્ટ્રપતિ શાસન તો એ તમને જોવા મળે છે આર્ટિકલ 356માં. હવે રાષ્ટ્રપતિ શાસનને તમે ગણી શકો કે બંધારણીય કટોકટી. કઈ કટોકટી? બંધારણીય કટોકટી. આર્ટિકલ 356માં શું જણાવે છે? આર્ટિકલ 356માં જણાવે છે કે રાષ્ટ્રપતિ પોતાની મરજી અનુસાર અથવા તો રાજ્યપાલના રિપોર્ટ અનુસાર જો રાજ્યમાં બરાબર વહીવટી તંત્ર ના ચાલી રહ્યું હોય તો એ સંજોગોમાં આર્ટિકલ 356 મુજબ ત્યાં કટોકટી લાગુ કરી શકે. ઓકે, તો એ આર્ટિકલ કયામ જણાવ્યું છે? આર્ટિકલ 356માં. તો સાહેબ 365માં શું છે? તો જો 365 ધ્યાનથી સમજો. 365માં છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને કોઈ નિર્દેશ આપે છે કે તમારે આ કામ કરવાનું છે, આ રીતે ફોલો કરવાનું છે. અને માની લો કે રાજ્યો એ આદેશનું પાલન નથી કરતી કે ના અમે તો નહીં કરીએ, બરાબર, એવી કોઈ પણ દલીલ કરે છે અથવા તો પાલન નથી કરતી, એ સંજોગોમાં પણ રાષ્ટ્રપતિ આર્ટિકલ 365માંનું કારણ અનુસાર, આ કારણ છે કે કેન્દ્ર સરકારના નિર્દેશનું પાલન કરવાનું છે, આ કારણ છે, આ કારણ મુજબ આર્ટિકલ 356 અનુસાર કટોકટી લગાવી શકે છે. અને બીજું કારણ એ પણ છે કે માની લો કે રાજ્યોમાં કોઈ સરકાર બની જ ના રહી હોય, કે રાજ્યોમાં ઇલેક્શન થઈ ગયું, સરકાર ના ગઠિત થતી હોય, એ કન્ડિશનમાં પણ તમે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકો છો. માની લો કે કોઈ જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે તો ત્યાં વિધાનમંડળ રાખવી ના રાખવી એ બધું રાષ્ટ્રપતિની મરજી મુજબ હોય છે. એટલે એવું જરૂરી નથી કે જે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગી જાય એ રાજ્યમાં વિધાનસભાનું વિસર્જન થઈ જાય, ના, એવું જરૂરી નથી. પરંતુ એક વસ્તુ યાદ રાખવાનું, હંમેશા મંત્રી પરિષદ કેવી થઈ જાય છે? બરખાસ્ત થઈ જાય છે. શું થઈ જાય છે? બરખાસ્ત અથવા તો રદ થઈ જાય છે. આ કમ્પલસરી છે. આ શું છે? કમ્પલસરી. કારણ કે એ નિર્દેશોનું પાલન નથી કરતા, એમની પાસે સરકાર નથી બની રહી, એટલા માટે શું કરી દીધું કે મંત્રી પરિષદ બરાબર કામ નથી કરી રહી. એ કારણસર રાજ્યોમાં જો રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું તો મંત્રી પરિષદ બરખાસ્ત થશે, પરંતુ વિધાનસભા અથવા તો વિધાન મંડળ તો જવાનું નથી. વિધાનસભા ક્યારેય પણ વિસર્જિત કરવી એ ફરજિયાત નથી, મરજિયાત છે. કરવી વાત કરી શકે છે પણ ફરજિયાત નથી. તો અહીંયાથી તમે સમજશો, અહીંયાથી શું લખેલું છે કે જરૂરી નથી તો વિધાનસભાનું વિઘટન કરવું, તો યસ એ જરૂરી નથી. રાજ્યોમાં મંત્રી પરિષદને નિરસન કરવી, તો આ જરૂરી છે. મંત્રી પરિષદને નિરસન તો તમારે કરવું પડશે. સ્થાનિક મંડળનું વિઘટન કરવું. હવે માની લો કે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન આવી જાય છે તો પંચાયતમાં સરપંચને ક્યાં મટાવે ભાઈ? બરાબર, એટલે સ્થાનિક મંડળનું વિઘટન કરવું જરૂરી નથી. ગ્રામ પંચાયતમાં જે ચાલે, નગરપાલિકામાં જે ચાલે, એનાથી કોઈ ફરક ના પડવો જોઈએ. એટલા માટે અહીંયાથી શું કરવું જરૂરી નથી? પહેલો અને ત્રીજો મુદ્દો એટલે કે વિધાનસભાનું વિઘટન કરવું જરૂરી નથી અને સ્થાનિક મંડળનું વિઘટન કરવું જરૂરી નથી, પરંતુ રાજ્યોમાં મંત્રી પરિષદને રિમૂવ અથવા તો બરખાસ્ત કરી શકાય છે. તો અહીંયાથી પૂછેલું છે શું કરવું જરૂરી નથી, તો આ આન્સર આવશે 1 અને 3 એટલે કે પહેલો અને ત્રીજો મુદ્દો યાદ રાખજો.
આ પ્રશ્ન 2018-19 પૂછાયો છે ક્લાસ 1-2 માં. એના પહેલા યુપીએસસી ની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો 2017-18 બેઠો કોપી પ્રશ્ન છે, બેઠો, સુદ્ધા ચેન્જ નથી કર્યો. એટલે ઘણા બધા પ્રશ્નો એસએસસી ની પરીક્ષા છે, ઘણા બધા પ્રશ્નો એવા મળશે કે જે હું સોલ્વ કરાવું છું. એટલે કે ઘણા બધા જે જીપીએસસી ના બેઠા પ્રશ્નો એવા નહીં, થોડા ઘણા સેન્ટેન્સોમાં ચેન્જ જોવા મળશે. તો એ પ્રશ્નો રિપીટેડ થતા હોય છે, એનું કારણ છે તમે સિમ્પલ વસ્તુ સમજો કે બંધારણ છે ને, બંધારણો અત્યાર સુધી કેટલા પેપરો લેવો, ઘણા બધા પેપરોમાં ઘણા બધા બહુ પ્રશ્નો નીકળે. હવે પ્રશ્નો પૂછશે ક્યાંથી? રહ્યો જ નથી, સ્ત્રોત જ નથી રહ્યો. તો એટલા માટે શું કરશે, ગમે તેની પ્રશ્નો પૂછશે, ક્યાંક ને ક્યાંક કોઈ પરીક્ષામાં તો પૂછાઈ જશે. ડાયરેક્ટલી નહીં પૂછાય પણ ઇનડાયરેક્ટલી એની જોડે લિંક કરતો હશે. એટલા માટે હું કહું છું કે તમે માનતા હોય કે પૂછાયેલા પ્રશ્નો ના વાંચવા જોઈએ તો વસ્તુ ખોટી છે. તમારું જજમેન્ટ આવશે જેટલા પૂછાયેલા પ્રશ્નો જોશો, કારણ કે તમારે પરીક્ષા કયા મોડમાં આપવાની, એમસીક્યુ મોડમાં. અને એમસીક્યુ મોડમાં પરીક્ષા આપવાની છે તો તમારું માઇન્ડ પણ એમસીક્યુ મોડમાં જ ચાલવું જોઈએ. કારણ કે માની લો કે તમે એકલી થિયરી વાંચીને જાઓ છો, એકલી થિયરી વાંચીને જાઓ, કઈ વાંધો નહીં, કદી એમસીક્યુ સોલ્વ નથી કરે, તો આવા જ્યારે પ્રશ્નો આવશે ને, નિષેધાધિકાર નથી, ત્યારે એવા કન્ફ્યુઝ થશો કે શું કહેવા માંગે છે. પણ જો એના કરતાં તમે પૂછાયેલા પ્રશ્નો કાં તો કોઈ પણ પ્રશ્નો સોલ્વ કરેલા હશે ને, તમારા સ્પીડમાં આન્સર આવવાના શરૂ થશે. બરાબર, એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન સોલ્વ. ચલો, ક્વેશ્ચન નંબર 10 છે, નીચેના પૈકી કયું વિધાન સાચા છે? કયા વિધાન સાચા છે? સંસદ અને રાજ્યોની વિધાનસભાઓ તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં કાયદો બનાવે છે. એટલે કે સંસદ પોતાના અધિકાર ક્ષેત્રમાં અને રાજ્યોની વિધાનસભા પોતાના અધિકાર ક્ષેત્રમાં કાયદો બનાવે છે. હવે પોતાના અધિકાર ક્ષેત્રમાંનો મતલબ શું થાય? એના માટે સાહેબ આપણે યાદી આપવામાં આવી છે કે કેન્દ્ર યાદી ઉપર કાયદો કોણ બનાવશે? સંસદ. રાજ્ય યાદી ઉપર કાયદો કોણ બનાવશે? વિધાનમંડળ. તો પોતાનું અધિકાર ક્ષેત્ર થઈ ગયું. બીજું વિધાન, સંસદ અને રાજ્યોની વિધાનસભાની કાયદાકીય સત્તા અબાધિત નથી. આવો પ્રશ્ન, અબાધિત નથી એનો મતલબ કે કાયદાકીય સત્તાને અબાધિત નથી, એનો મતલબ કે સંસદ અને વિધાનમંડળ જે પણ કાયદો બનાવે એ ક્યારેય પણ બાધિત નથી હોતું. એનો મતલબ થઈ ગયો ગમે તે કાયદો બનાવી શકે છે અને એમાં કોઈ મર્યાદા નથી. તો આ વિધાન તમને કેવું લાગે છે કે સંસદ અને રાજ્યોની વિધાનમંડળની કાયદાકીય સત્તા અબાધિત નથી, એનો મતલબ એ વસ્તુ યાદ રાખવાની છે કે આ સત્તા એમની પાસે મર્યાદિત છે. મર્યાદિત કેવી રીતે? તો એક સિમ્પલ વસ્તુ સમજો કે સંસદ પોતાના અધિકાર ક્ષેત્રોમાં કાયદો બનાવશે અને રાજ્યોની વિધાનમંડળ અથવા તો વિધાનસભા પોતાના અધિકાર ક્ષેત્રોની અંદર કાયદો બનાવશે. અને જો કાયદો મૂળભૂત માળખાના સિદ્ધાંતને નુકસાન કરતો હશે તો સુપ્રીમ કોર્ટ એને રદ પણ કરી શકે છે. એનો મતલબ અબાધિત નથી, આ કેવી છે? મર્યાદિત સત્તા છે, એને બાંધેલી સત્તા છે, ના કે અબાધિત. બરાબર, તો એક વસ્તુ યાદ રાખવાનું, અબાધિત નથી એનો મતલબ શું થઈ ગયો કે આ સત્તા, એમનો કહેવાનો મતલબ અમર્યાદિત છે પણ અમર્યાદિત નથી, એ મર્યાદિત સત્તા છે. એટલે બીજું વિધાન તમારું અહીંથી ખોટું આવશે. બીજું વિધાન તમે ખોટું કરી શકો, ડાયરેક્ટલી તમારો આન્સર આમ તો 1 અને 3 આવી જવું જોઈએ. ઓકે, સંસદ ભારતીય બંધારણના મૂળભૂત રચનાને રદ કરી શકે નહીં અથવા તો બદલી શકે નહીં. બેઝિક સ્ટ્રક્ચર છે આપણું, મૂળભૂત માળખાનો સિદ્ધાંત છે. કેશવાનંદ ભારતી કેસમાં પણ જણાવ્યું છે. કેશવાનંદ ભારતી કેસમાં જણાવવામાં આવ્યું છે કે મૂળભૂત માળખાનો સિદ્ધાંત ની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ અથવા તો એને રદ કરી શકાતો નથી. પછી અલગ અલગ કેસો થયા, અલગ અલગ કેસોમાં મૂળભૂત માળખાના સિદ્ધાંતમાં અલગ અલગ વસ્તુ ઉમેરવામાં આવી. જેમ કે ઇન્દિરા ગાંધી વર્સસ રાજનારાયણ કેસમાં કહી દેવામાં આવ્યું કે ન્યાયિક સમીક્ષા મૂળભૂત માળખાનો સિદ્ધાંત છે. મિનર્વા મિલ્સ કેસમાં પણ કહી દેવામાં આવ્યું કે ન્યાયિક સમીક્ષા મૂળભૂત માળખાનો સિદ્ધાંત છે. એટલે મૂળભૂત માળખાની ડેફિનેશન છે એમાં અલગ અલગ જે પાર્ટ ઉમેરવામાં આવ્યા એ અલગ અલગ કેસોની અંદર ઉમેરવામાં આવ્યા હતા. તો રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર આવશે 1 અને 3. તમારો પરફેક્ટ આન્સર આમાં રહેશે. ઓકે, જસ્ટ 2 મિનિટ. આની અંદર છે ને અહીંયા અબાધિત નથી આવતું, અહીંયા છે ને બાધિત નથી એવું લખેલું હતું, અહીંયા થઈ ગયું છે. બરાબર, એટલે આમ જોવા જઈએ તો અહીંયા એક એરરના લીધે કદાચ આન્સર સાચો લખેલો છે, પણ તમે જુઓ કે અહીંયા બાધિત નથી એવું લખેલું હતું, જેના કારણે આન્સર આવે 1 અને 3. તો થોડી ઘણી એરર અહીંયા ટાઈપિંગ મિસ્ટેકમાં હતી, એટલે થોડું ઘણું એરર ચેક કરજો અહીંયાથી. બરાબર, બાકી અબાધિત નથી, જો બાધિત નથી આપેલું હતું જેના કારણે આ આન્સર તમારો ખોટો હશે. ચલો, ક્વેશ્ચન નંબર 11, નીચે પૈકી કયા
અથવા તો વિધાનો સાચા છે, કયા અથવા તો કયા વિધાનોમાંથી નીચેનામાંથી સાચા વિધાન તમારે શોધવાનું છે. જો આ પ્રશ્ન પૂછાયો છે STI 2019-20 ની અંદર. જો બે કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ એનો કાયદો ઘડી શકે છે. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યોમાં લાગુ પડશે, પરંતુ આવો કાયદો રાજ્યો તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકે છે. ઓકે, જો અહીંયા સાહેબ કેન્દ્ર રાજ્યના સંબંધોની વાત આવે છે. અહીંયા શેની વાત આવે છે? કેન્દ્ર રાજ્યના સંબંધોની. અહીંયા કેન્દ્ર રાજ્યના સંબંધો. હવે સાહેબ આ કેન્દ્ર રાજ્યના સંબંધો સૌથી પહેલા આ જે વિષય છે એ કેનેડા દેશમાંથી આપણે લીધેલો છે. કેનેડામાંથી ભાગ 11. પેલું સમજી શકો તમે, થોડી ઘણી માઇનર એરર હતી, બરાબર, તમે ખાલી ટાઈપિંગ મિસ્ટેકને લીધે પ્રોબ્લેમ થઈ હતી, બાકી આપણો આન્સર સાચો હતો. ઓકે, ભાગ 11, બરાબર. એટલે એના લીધે કોઈ એવું ના વિચારો કે ના સાહેબ આ ભૂલ મારાથી પણ થાય, એટલે જસ્ટ અબાધિત અને બાધિત શબ્દોની બટ ટાઈપિંગમાં એરર હતી. ચલો આપણે આ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવી જઈએ. કેન્દ્ર રાજ્યના સંબંધોમાં કેનેડા દેશમાંથી ભાગ 11માં તમને કેન્દ્ર રાજ્યના સંબંધો જોવા મળે. એમાં એક આર્ટિકલ છે, આર્ટિકલ 252. હવે ધ્યાનથી સમજો. આર્ટિકલ 252 શું કહે છે? આર્ટિકલ 252 કહે છે કે બે રાજ્ય કે તેથી વધુ બે રાજ્ય કે તેથી વધુ રાજ્ય ભેગા થઈને પોતાનો રાજ્ય યાદીનો કાયદો કોને સોંપી શકે છે? સંસદને સોંપી શકે છે. એક ઉદાહરણ લઈને ચાલો કે જેમ કે માની લો કે વન્યજીવ, શરૂઆતમાં વન્યજીવ જે હતો એ રાજ્ય યાદીનો વિષય, પછીથી એને સંવર્ધ યાદીમાં ઉમેરવામાં. વન્યજીવનો જે વિષય છે, હવે વન્યજીવની અંદર રાજ્યો એવું કીધું કે એક કામ કરો, અમારો જે કાયદો છે સંસદ બનાવે. ઓકે, તો સંસદે શું કરી દીધું? સંસદે વન્યજીવો વિશે બે કે તેથી વધુ રાજ્યો ભેગા થઈને એમને કીધું કે વન્યજીવનો કાયદો કોણ બનાવશે? અમારું સંસદ બનાવશે. તો વન્યજીવ વિશે કાયદો કોણે ઘડી નાખ્યો? સંસદ દ્વારા ઘડવામાં આવ્યો. તો અહીંયાથી બહુ સિમ્પલ પ્રશ્ન મારો એ થાય કે સાહેબ માની લો કે સંસદે આ કાયદો ઘડ્યો છે તો દરેક રાજ્યોમાં લાગુ પડશે કે જે રાજ્યો એવું કીધું છે કે અમે તો અમારા માટે કાયદો ઘડો એ રાજ્યોમાં લાગુ પડશે? તો યાદ રાખવાનું છે એ જ રાજ્યોમાં લાગુ પડશે જે રાજ્યોએ વિશેષ અનુમતિ આપેલી છે સંસદને કાયદો ઘડવા માટે. હવે માની લો કે સંસદે આ વન્યજીવ માટેનો કાયદો ઘડી નાખ્યો 1972માં, અને 1972માં, તો શું આ વન્યજીવનો કાયદો જે રાજ્યોએ પહેલા નક્કી કર્યું હતું કે અમારો કાયદો સંસદ બનાવશે, શું એ રાજ્યો આ કાયદામાં ફેરફાર અથવા તો રદ કરી શકે? તો ના કરી શકે. કેમ? કારણ કે હવે કાયદો કોણે બનાવ્યો? હવે કાયદો સંસદે બનાવ્યો. તો હવે રદ કરવાની અથવા તો ફેરફાર કરવાની સત્તા માત્ર ને માત્ર સંસદ પાસે રહેશે, ના કે રાજ્યો પાસે. ક્લિયર? તો અહીંયા એ જ કહેવા માંગે છે. અહીંયા તમે જો ઓપ્શનમાં શું આપેલું કે બે કે બેથી વધુ રાજ્યો કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે છે. આર્ટિકલ 252 આ વસ્તુ જણાવી છે. ઉપરના કિસ્સામાં તે ભારતના તમામ રાજ્યોમાં લાગુ પડશે? ના સાહેબ, તમામ રાજ્યોમાં નહીં. જે રાજ્યોએ એને પરવાનગી આપી છે એ જ રાજ્યોમાં લાગુ પડશે. તો બીજું વિધાન તમે કેન્સલ કરી શકો છો. ત્રીજું વિધાન, પરંતુ આવો કાયદો રાજ્ય તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકે છે? ના કરી શકે. રદ કોણ કરશે? માત્ર ને માત્ર સંસદ અથવા તો કેન્દ્ર એને રદ કરશે. તો રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર ફક્ત એક તમારો સાચો જવાબ રહેશે. STI 2019-20 નો આ ક્વેશ્ચન છે. ઓકે, ભારતમાં વિધાન પરિષદની રચના અથવા તો રદ કરવાની જે સત્તાઓ છે એ રદ થઈ શકે છે. જે કઈ વસ્તુમાં જણાવવામાં આવ્યું છે? ચલો, અથવા તો એના વિશે કયા વિધાનો સાચા છે? કે રાજ્યની વિધાનસભાના ઠરાવને અનુસરીને સંસદીય કાયદા વડે સંબોધીને રાજ્યના રાજ્યપાલની ભલામણ પર રાષ્ટ્રપતિ, સંબંધિત રાજ્યના મંત્રીમંડળની ભલામણ પર રાજ્યપાલ દ્વારા. એટલે ટૂંકમાં અહીંયા વાત કરીએ છીએ કે રાજ્યોમાં જો વિધાન પરિષદની રચના કરવી હોય તો કેવી રીતે થઈ શકે? તો આના વિશે મેં ડિટેલ્સમાં સમજાવ્યું છે. તમે પ્લેલિસ્ટ ઓપન કરજો. પ્લેલિસ્ટની અંદર ત્રીજા કે ચોથા કે પાંચમા નંબરે મારો એક પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટની અંદર 3 વિડીયો અત્યાર સુધી મુકાયેલા છે. કે વિધાનમંડળ વાળો મુકાયો છે, કટોકટી વાળો મુકાયો છે, આ રીતે 2-3 વિડીયો છે. હવે આ 3 વિડીયોની અંદર વિધાનમંડળની રચના અથવા તો વિધાન પરિષદની રચના કેવી રીતે કરી શકાય એના વિશે મેં ડિટેલ્સમાં એક્સપ્લેનેશન આપ્યું છે. બરાબર? તો એ વિડીયો ખાસ કરીને પહેલા તમે જોઈ લેજો. હું અહીં સમજાવી દઉં છું, પણ એ વખતે તમે આખું વિધાન પરિષદ સમજી લેશો, આખું વિધાનસભા વિધાન પરિષદનો તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો મહેરબાની કરીને એ વિડીયો તમે જોઈ લેશો તો તમારો આના રિલેટેડ જે પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે.
ઓકે, સૌથી પહેલા સમજો કે કોઈ રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવી હોય, વિધાન પરિષદની રચના તો કેવી રીતે થઈ શકે? તો આર્ટિકલ 169 માં 169 માં જણાવે છે કે રાજ્યોના વિધાનસભામાંથી એક બિલ લાવવામાં આવશે અને આ બિલને વિશેષ બહુમતી દ્વારા લાવવામાં આવશે. કેવી બહુમતી? વિશેષ બહુમતી, એટલે કે 2/3 ની બહુમતીથી પસાર કરવામાં આવશે. એના બાદ બીજું સ્ટેપ, આ જ બિલને સંસદ જો સાદી બહુમતીથી પસાર કરે તો એ રાજ્યોમાં શું બનશે? એ રાજ્યોમાં વિધાન પરિષદ નું ગઠન અથવા તો એ રાજ્યોમાં વિધાન પરિષદ હોય તો એને રદ કરાવવાની જવાબદારી છે. તો 2 સ્ટેપ છે. જો રાજ્યોમાં વિધાન પરિષદ બનાવી હોય તો વિધાનસભા, જે તે રાજ્યોની વિધાનસભાની વિશેષ બહુમતીથી પ્રસ્તાવ લાવવામાં આવશે. એ પ્રસ્તાવને સંસદમાં સાદી બહુમતીથી પસાર કરવામાં આવશે અને સાદી બહુમતીથી પસાર થાય એના પછી શું બનાવવામાં આવશે? એ રાજ્યોમાં વિધાન પરિષદનું ગઠન અથવા તો રદ કરી શકાય છે. અહીં જો શું લખેલું છે કે રાજ્યોની વિધાનસભાના ઠરાવને અનુલક્ષીને રાજ્યોની રાજ્યપાલના, તો અહીં રાજ્યપાલ નહીં આવે, અહીંયા મંત્રી મંડળ પણ નહીં આવે. અહીંયા સીધો આન્સર આવશે, ફક્ત એક તમારો સાચો આન્સર રહેશે. ક્લાસ 1-2 2019-20 નો આ ક્વેશ્ચન છે. ઓકે, ચલો 13મા નંબરનો ક્વેશ્ચન. 13મા નંબરના ક્વેશ્ચનમાં લખેલું છે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યો બાબતે કયા વિધાનો સાચા છે? કે હાલમાં 5 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલ છે. હાલમાં 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહીવટદાર છે. બરાબર, અહીંથી ક્લિયર હોવું જોઈએ કે 3 રાજ્યો કયા કયા છે. હાલમાં 28 રાજ્યોમાં રાજ્યના વડા તરીકે રાજ્યપાલ જોવા મળે છે. તો અહીંયાથી તમે યાદ રાખજો 3 રાજ્યો, 3 કેન્દ્ર શાસિત પ્રદેશો. કયા કેન્દ્ર શાસિત? 3 કેન્દ્ર શાસિત પ્રદેશોને તમારે યાદ રાખવાના છે. ચંદીગઢ, લક્ષદ્વીપ અને દાદરાનગર હવેલી, દીવ દમણ. બરાબર, આ ત્રણ જગ્યાએ તમને શું જોવા મળે છે? આ 3 જગ્યાએ તમને વહીવટદાર જોવા મળે છે. આટલું યાદ રાખી લેવાનું. 3 જગ્યાએ તમને વહીવટદાર જોવા મળે છે. એના બાકીના જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જમ્મુ છે, પુડુચેરી છે, અંદમાન નિકોબાર છે, આ બધી જગ્યાએ તમને શું જોવા મળે છે? ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર. આ પ્રશ્ન વારે ઘડીએ પૂછાતો હોય છે. અહીંથી યાદ રાખી લેવાનું કયા કયા છે. ચંદીગઢ, લક્ષદ્વીપ, દાદરાનગર હવેલી, દીવ દમણ. તો આ જગ્યાએ તમને વહીવટદાર જોવા મળશે. એક જ હોદ્દો છે, ખાલી નામ અલગ અલગ છે. કે લેફ્ટનન્ટ ગવર્નર આજે ઉપરાજ્યપાલ છે. અહીંયા બાકીના 5 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉપરાજ્યપાલ કહેવામાં આવે છે અને બાકીના 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં શું કહેવામાં આવે છે? વહીવટદાર કહેવામાં આવે છે. એક જ નામ છે. બાકીના 28 રાજ્યના વડા કોણ હોય છે? તો રાજ્યપાલ તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ, રાજ્યપાલનો હોદ્દો આર્ટિકલ 153 માં એનું લખેલું છે કે રાજ્યપાલનો હોદ્દો છે. અને બીજી વસ્તુ, રાજ્યપાલને શું કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. ને કયા દેશમાંથી લેવામાં આવ્યું છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે રાજ્યપાલને કેન્દ્ર દ્વારા નિમણૂક કરવામાં આવશે એ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનું રહેશે. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો, તો હમણાં બીજી એક વસ્તુ ખાસ કરીને આપણે ઓફલાઈન બેચની અંદર તો આપણે શરૂઆતમાં વાત કરી કે વિદ્યાર્થીઓ જો ઓફલાઈનમાં જોડાવા માંગતા હોય તો ઓફલાઈનમાં આવી શકે. પણ કદાચ કોઈની કન્ડિશન એવી છે કે ના સાહેબ, અમારે ઘરેથી દૂર નથી જઈ શકતા, અમે ઘરે રહીને તૈયારી કરવા માંગીએ છીએ, તો તમારા માટે એક પ્લાનિંગ સાથેનો એક કોર્સ એટલે કે પ્લાનર કોર્સ, અને આ પ્લાનર કોર્સનું નામ છે સારથી પ્લાનર કોર્સ, જે સીસી માટે સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવેલો કોર્સ છે. એમાં ડે બાય ડેનું પ્લાનિંગ આપેલું છે કે ફર્સ્ટ દિવસે તમારે શું કરવાનું, બીજા દિવસે તમારે શું કરવાનું, ત્રીજા દિવસે શું કરવાનું. એ ડે બાય ડેના પ્લાનિંગ સાથે આજે સારથી પ્લાનર કોર્સ આપવામાં આવ્યો છે. એમાં હાલમાં તમને 50% ઓફ મળવા પાત્ર છે. પણ એના માટે એક કન્ડિશન છે કે પ્રોમો કોડ યુઝ કરવો પડશે. પ્રોમો કોડ છે WELCOME24. આ WELCOME24 સુધીની ઓફર ક્યાં સુધી છે? 31 જાન્યુઆરી 31 જાન્યુઆરી સુધી આ ઓફર તમારી વેલિડ રહેશે. તમે જોઈ શકો છો અહીંયા વિધાઉટ મટીરિયલ પણ છે ને વિથ મટીરિયલ પણ છે. તમારે જો બુક્સ પણ મંગાવે તો બુક્સ પણ, અથવા તો તમારી પાસે બુક્સ હોય કે બધું જ છે સાહેબ અમારી પાસે, ખાલી વિડીયો જોવો છે અમારે, તો એના માટે તમે વિધાઉટ મટીરિયલ પણ કોર્સ પરચેસ કરી શકો છો.
અને આ તમારો હેલ્પલાઇન નંબર છે. એના ઉપર કોઈ પ્રકારના ડાઉટ્સ હોય, કોઈ પ્રકારની માહિતી જોઈતી હોય તો એ તમે હેલ્પલાઇન નંબર ઉપરથી મેળવી શકો છો. અંતે આ લેક્ચર તમને કેવું લાગ્યું કમેન્ટની અંદર જણાવજો. આવા અવનવા લેક્ચર્સ હું નિર્મિત પટેલ તમારી માટે લાવતો રહીશ. જય હિન્દ, જય ભારત.